કહે કૃપાનાથ આપ અમને પણ કહો. અને પહેલી આજ્ઞા શ્રી ગોકુલનાથજીએ કરી કે જીવે અન્યાશ્રય ન કરવો. અને આપણે બહુ સાધારણ અર્થની અંદર લઈ લેતા હોય આ બધા આજ્ઞાઓ. અન્યાશ્રય એટલે શું? શ્રી ગોકુલનાથજી શું કહે છે કે એક મૂળ છે, બરાબર? વૃક્ષમાં શું છે? મૂળ. મૂળની ઉપર છે થડ, થડની ઉપર છે ડાળી, ડાળીની ઉપર છે શાખા, શાખાની ઉપર લાગેલું છે પત્ર, અને પત્રની બાજુમાં લાગેલું છે ફળ કે ફૂલ, બરાબર? હવે આખું વૃક્ષ કોના આધારે રહ્યું છે? મૂળના આધારે. હવે આખું વૃક્ષ જો મૂળના આધારે રહ્યું છે, પણ થડને તો ખબર છે કે હું મૂળના આધારે છું, શાખાને એમ લાગે છે કે હું થડના આધારે છું, એમાં રહેલી પ્રશાખાને લાગે છે કે હું આ ડાળીને આધારે છું અને ડાળી મારું મૂળ છે, એમાં રહેલા પાંદડાને એમ લાગે છે કે આ નાની નાની ડાળીઓ છે ને એ મારા મૂળ છે, એની ઉપર ઉગેલા ફળને એમ લાગે છે કે આ નાનકડી ડાળી કે જેના ઉપર હું લટકેલો છું એ મારું મૂળ છે. હવે જુઓ, શ્રી ગોકુલનાથજી કહે છે કે આપણી દશા કેવી છે? પેલા ડાળી ઉપર લટકતા ફલ જેવી. અને ડાળી ઉપર લટકતા ફલ જેવી દશા છે. અને ફલ શું માને છે કે મારું મૂળ કોણ છે? ફલ શેમાં લટકેલું છે? એક નાનકડી ડાળી ઉપર. અને નાનકડી ડાળી ઉપર જે ફળ લટકેલું છે એ ફળને એમ જ છે કે મારું મૂળ તો આ છે, કારણ કે એણે મૂળ જોયા નથી. એણે મૂળ જોયા નથી તો એ નાનકડી ડાળીને જ પોતાના મૂળ માને છે. અને જરાક પવન આવે તો પવન આવતાની સાથે એ ફળ એટલું ડરી જાય છે કે જે રીતે મારા મૂળિયા હલી રહ્યા છે હું તૂટી ન જાઉં. જો હું તૂટી જઈશ તો આખું વૃક્ષ સમાપ્ત થઈ જશે. પણ શું એ નાનકડા ડાળીથી તૂટવાથી, નાનકડી દાંડીના તૂટવાથી આ વૃક્ષ સમાપ્ત થવાનું છે? કારણ કે વૃક્ષનું મૂળ શું છે? મૂળિયા એના, બરાબર? તો એવી રીતે આપણી દશા પેલા ફળ જેવી છે. અને નાનકડી ડાળી જેમાં એ લટક્યો છે, નાનકડી ડાળી છે આપણું દેહ. શું છે? આપણું દેહ. અને એનાથી ઉપરની જે પ્રશાખા છે એ શું છે? આપણો પરિવાર. અને આપણને લાગે છે કે આપણું કંઈ મૂળ છે તો આ શરીર છે અને આપણો પરિવાર છે. અને એની અંદર કંઈક વિપત્તિ આવી જાય, કોઈ રોગ આવ્યો કે પરિવારમાં કલહ થાય, અને આપણને લાગે કે હવે આપણે ગયા, આપણા મૂળિયા હલી ગયા. પણ એ જીવ જાણતો નથી કે એના મૂળિયા નાનકડી ડાળીમાં નહીં, પણ એના મૂળિયા તો પેલા વૃક્ષ સાથે જોડાયેલા છે. અને એટલા બધા દૃઢ છે કે ગમે તેટલી આંધી આવે એ વૃક્ષના મૂળિયાને હલાવી ન શકે. તો એમ ગોકુલનાથજી કહે કે જે જીવ એમ માને છે કે મારા મૂળિયા આ નાનકડી ડાળી છે તો એ અન્યાશ્રય છે. અને જ્યારે એ એમ માનવાનો સ્વીકાર કરે કે મારા મૂળિયા આ નાનકડી ડાળી નહીં, પણ મારા મૂળિયા તો આ વૃક્ષના મૂળ છે, અને એ એટલા બધા ઊંડા અને એટલા બધા દૃઢ છે કે જ્યાં સુધી એ મૂળિયા ઉખડશે નહીં ત્યાં સુધી મારા અસ્તિત્વને કોઈ હલાવી શકશે નહીં. તો કહેવાય એ મૂળિયા શું છે? બોલે એ જ પ્રભુનો આશ્રય. ખ્યાલ આવ્યો તમને? સમજમાં આવ્યું? આપણી દશા કોના જેવી છે? ફળ જેવી, બરાબર? ફળ ક્યાં લટક્યું છે? અને એ ડાળીને જ પોતાનું શું માને છે? મૂળ, બરાબર? અને માને છે એની દ્રષ્ટિ પેલા વૃક્ષના મૂળિયા ઉપર નથી, એની દ્રષ્ટિ આખી આના ઉપર છે. એ આખું જીવન જીવે છે તો વૃક્ષના મૂળનો જરાય વિચાર કરતો નથી. એ નાનકડી દાંડી ઉપર વિશ્વાસ કરે છે કે આના આધારે હું લટક્યો છું, માટે આ જ્યાં સુધી છે ત્યાં સુધી હું છું, મારું પોષણ આ કરે છે, મારું ધ્યાન આ રાખે છે, આના કારણે હું ટકેલો છું. પણ સાચા અર્થમાં એ ફળનું પોષણ પેલી દાંડી કરે છે કે મૂળ કરે છે? દાંડીમાં પાણી સિંચો તો ફળને મળશે કે મૂળમાં સિંચો તો મળશે? તો જ્યાં સુધી જગતમાં જીવ એમ માને છે કે મારું મૂળ આ દાંડી છે એ અન્યાશ્રય. પણ જ્યારે એમ માને કે મારું મૂળ આ નાનકડી દાંડી કે શાખા કે પ્રશાખા કે થડ નથી, મારા મૂળિયા તો ભૂમિની અંદર છે જે દેખાતા નથી. હા, ઘણા નથી કહેતો, ઘણા કે મૂળમાં પાણી નાખો, પેલો કે મૂળ તો દેખાતું નથી. તો કોઈ કહ્યું ને આ દુનિયામાં જે દેખાતું નથી એ જ કામનું છે, જે દેખાય કંઈ કામનું નથી. હા, જે અપ્રગટ છે એને પકડો, અપ્રગટ છે એને સિંચો તો આ જગત વૃક્ષ તેનું મૂળ હરી. દયારામભાઈ કહે છે ને, જગત વૃક્ષ તેનું મૂળ હરી, મૂળ સિંચે વૃક્ષ સિંચાય, પ્રત્યેક શાખા સિંચતા તરુવર તૃપ્તિ ન થાય. તમે એક એક ડાળીને સિંચવા જાઓ, એક એક પાંદડાને સિંચવા જાઓ,
તો એ તરોવરને તૃપ્તિ નહીં થશે, પણ ખાલી મૂળને સિંચો તો આખો તરોવર એ હર્યો ભર્યો થઈ જશે. બરાબર? તો એ જ રીતે આપણે પણ આ એક એક ડાલીને સિંચવા જઈએ, એક એક પાંદડાને સિંચવા જઈએ, એ આપણો અન્યાશ્રય કહેવાય. પણ આપણા મૂળને સિંચીએ એ સાચો આશ્રય કહેવાય. બરાબર? મૂળમાં જલને સિંચીએ એ આશ્રય થઈ ગયા. તો હમણાં આપણે આપણી દશા સમજી લેવાની કે આપણે હમણાં સુધી શું માનીએ છીએ, પણ આપણા અસલ મૂળ ક્યાં છે. અને અસલ મૂળને સમજશો તો સાચા અર્થમાં એ શ્રી ગોકુલનાથજીની વાણી, શ્રી ગોકુલનાથજીની આજ્ઞાને સમજી શકશો. અને એ શાખા પ્રશાખામાં આપણું ઘર આવી જાય, પરિવાર આવી જાય, આપણું બધું કામકાજ બધું આવી જાય. બરાબર? બીજા વચનામૃતમાં શ્રી ગોકુલનાથજી કહે, એક એક શબ્દમાં તમને સમજાવું છું. ખાલી વિસ્તાર કરવા જઈએ તો એક એક સૂત્ર માટે આપણને એક એક દિવસ ઓછો પડે, પણ ખાલી સૂત્રોને સમજવાના છે. 22 આજ્ઞાઓ. બરાબર? 24 આજ્ઞાઓ. બીજું કયું? જીવ માત્ર ઉપર દયા રાખવી. શું કીધું? આ બધા વાક્યો એવા છે જે વર્ષોથી આપણે સાંભળ્યા છે. આ બધા વાક્યો એવા છે કે નાનપણથી સાંભળતા આવ્યા છે. પણ જ્યારે શ્રી ગોકુલનાથજી કહે છે કે જીવ માત્ર ઉપર દયા રાખવી, જીવ માત્ર પર કરુણા રાખવી, ત્યારે કહે છે કે બહારના જીવો ઉપર કૃપા કરવી, દયા કરવી બહુ સહેલી, પણ જે જીવોનો સંગ પ્રભુએ આપણને આપણા ઘરમાં આપ્યો છે ને, એ જીવો ઉપર દયા રાખવી. બહાર જઈને ચેરિટી કરવી, બહાર જઈને લોકોના ધ્યાન રાખવા, બહાર જઈને લોકોને ધ્યાન રાખવા બહુ સહેલા છે. પણ જેની જોડે 24 કલાક રહેતા હોઈએ, જેની જોડે 24 કલાક જે આપણો સ્વભાવ સહન કરે, 24 કલાક જે આપણા બધા કામોને સહન કરે, એની સેવા કરવી બહુ અઘરી છે. તો જ્યારે શ્રી ગોકુલનાથજી કહે છે કે જીવ માત્ર ઉપર દયા રાખવી, તો શું આપ આજ્ઞા કરી રહ્યા છે? કયા જીવો ઉપર દયા રાખવી? જરા બોલો તો ખરા. કેમ ડરી ગયા? બોલો તો ખરા. કે બોલવામાં શું જાય છે? ખાલી હસબન્ડ એન્ડ છોકરા, સાસુ સસરા બધા? જીવ માત્ર પર દયા રાખવી. જીવ માત્ર પર દયા રાખી. હું કાયમ મારા પ્રવચનમાં કહેતો હોઉં કે જીવ કયા? જે વૈષ્ણવની સેવા કરવાથી પ્રભુ મળે, પણ જે વૈષ્ણવની સેવા કરવાથી આપણને પ્રભુ મળવાના છે, એ વૈષ્ણવ પ્રભુએ કૃપા કરી આપણને ઘરમાં આપી દીધા છે. ઘરમાં આપી દીધા છે. અને ઘરના વૈષ્ણવની સેવા કરી એમને પ્રસન્ન કરશો તો ઠાકોરજી મળશે નહીં, તમારી સામે ખીલશે. ધ્યાન રાખજો. ઠાકોરજી નૃત્ય કરશે. કારણ કે જ્યારે જ્યારે આપણે ભૂલ કરીએ છીએ, બહાર વૈષ્ણવને ગોતવા નીકળી જઈએ, પણ આપણને ખબર જ ના હોય. કેટલાક વૈષ્ણવ એવા હોય કે જ્યારે મોટા મોટા ઉત્સવ હોય, મોટા મોટા મનોરથ થતા હોય, અને ખાસ તો સૌરાષ્ટ્રમાં ત્યાં જાઓ તમે, એટલે જ્યારે લોકો વૈષ્ણવ બધા પ્રસાદ લે તો ઉછામણી બોલે. શની ઉછામણી બોલે? વૈષ્ણવના જૂઠા પાતલ ઉપાડવાની. બોલે પાતલ તો અમે ઉપાડીશું. અને ત્યાં બધા મોટી મોટી ઉછામણી બોલી અને વૈષ્ણવના જૂઠા પતરાડા ઉપાડે, ત્યારે એને બહુ આનંદ આવતો કે લોકો જુએ કેવો ભગવદી છે, કેવો વૈષ્ણવ છે, કેવો તાદર્શી જીવ છે. પણ એને શું ખબર કે અહીંયા તો મોટી નોચાવર આપી વૈષ્ણવના જૂઠા પાતલ ઉપાડે છે, અને ઘરમાં પાણીનો ગ્લાસ લેવો હોય તો ઘાંટા પાડે છે. ઘરમાં પાણીનો ગ્લાસ અહીંયાથી અહીંયા મૂકવો હોય ને તો 10 ઘાંટા પાડે છે. તો શું એનાથી પ્રભુ રાજી થાય? એના ઉપર પ્રભુની કૃપા થાય? જીવ માત્ર પર દયા રાખવી તો માનવું કે આપણે જે પણ કંઈ કરી શકીએ છીએ એ આ બધા ભગવદીઓને કારણે. અને માણસ કોના થકી પ્રભુની સેવા કરી રહ્યો છે એ એને ખબર નથી હોતી. આ સેવા આપણે પ્રત્યક્ષ કરી શકતા નથી. કોઈની કૃપાથી યા કોઈની આડીથી જ આપણે કરીએ છીએ. અને કોઈની આડીથી કે કોઈની કૃપાથી આપણે કરીએ છીએ તો માનવું કે આપણે સેવા કરીએ છીએ. ભલે ઘરમાં કોઈ માને કે ન માને, માનતો હોય કે ન માનતો હોય, સહયોગ આપતો હોય કે ન આપતો હોય, પણ એમ માનવું કે આ મારા ભાગ્યનું નથી, આ કોઈના ભાગ્યનું હું ભોગવી રહ્યો છું. અને કદાચ હોઈ શકે જેને હું માનું છું કે આ માનતો નથી, અને હોઈ શકે એના ભાગ્યનું આ ભોગવી રહ્યો હું. આ કોના થકી આપણે પ્રભુની સેવા કરી રહ્યા છીએ, કોના થકી પ્રભુને સન્મુખ છે આપણને ખબર નથી હોતી. માટે એનો પણ ધ્યાન રાખો. અને સૌથી પહેલા મેં કહ્યું ને, શું કહ્યું? કોની સેવા? ભાવથી બોલજો જરા.
જેની કેમ કે બહારના વૈષ્ણવની સેવા કરવી બહુ સહેલી, અને જેની સાથે 24 કલાક રહેતા હોઈએ બહુ અઘરું છે. હા? કોઈ બીજાના ગુણો ગોતવાની વાત કરો તો આ મોટા મોટા ગ્રંથો લખી દઈએ, અને જેની જોડે 24 કલાક રહેતા હોઈએ અને કે આના 5 ગુણ બતાવો, બોલે 5 આટલું અઘરું? 5 ગુણ ગોતવા પણ બહુ આકરા લાગે. માટે શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે, જો આ એક એક આજ્ઞા એવી છે કે એકાદ આજ્ઞાનું પણ પાલન કરશું ને. મારા દાદીમાં શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી આજ્ઞા કરતા કે એક કૂવાની અંદર ઘડો પડી ગયો હોય તો ઘડાને બહાર કાઢવા માટે જે સાધન આવે ને, જે બિલાડી કહેવાય, જેમાં ઘણા બધા કાંટા હોય, અને એ ઘડો અંદર પડ્યો હોય તો એને બહાર કાઢવા માટે કાંટો નાખવામાં આવે, અને એનો એકાદ કાંટો પણ લાગી જાય તો એ ઘડો કૂવામાંથી બહાર આવે. તો આપ આજ્ઞા કરતા આપણા બધા જીવોની દશા પણ આ ભવસાગર રૂપી કૂવામાં પડેલા ઘડા જેવી છે. અને શ્રી ગોકુલનાથજીએ આ 24 કાંટાવાળી એ બિલાડી અંદર નાખી છે. એનો એકાદ કાંટો પણ લાગી ગયો તો આ ભવસાગરના કૂપમાંથી બહાર આવી જશે. પણ જો બિલાડી નાખવાળો બિલાડી નાખે તો ખરા, પણ ઘડો સીધો પડ્યો હોય તો કાંટો લાગે. અને સીધો પડ્યો હોય એટલે શું? ઘણી વાર કંઈક વસ્તુ આપણે કહીએ ને તો લોકો આમ આજુબાજુ જુએ, બોલે કેમ? બોલે મારા માટે આજુબાજુ માટેમાં છે. બોલે આપણે સારા જ છીએ. તો આ ઘડો ઊંધો સીધો પડેનો મતલબ શું? કે જે પણ કહેવાતું હોય એ એમ માનીને માનવું કે આ બીજા કોઈના માટે નહીં, આ મારા માટે છે. અને આ મારા માટે છે એમ માનીને સ્વીકાર કરીશું ને તો જ આ વસ્તુને આત્મસાત કરી શકીશું. માટે બીજી વસ્તુ કહી, પ્રાણી માત્ર ઉપર દયા રાખવી. ત્રીજી વસ્તુ કહી કે વૈષ્ણવોએ સદા પ્રસન્ન રહેવું. શું કહ્યું? અને હું તો ઘણી વાર કહું કે જે વ્યક્તિ સદા પ્રસન્ન રહી શકે માનું ઠાકોરજીની પાસે છે. પણ ઘણી વાર શું થાય કે ધાર્મિક વ્યક્તિ શું છે, તો આપણા આચાર્ય કહ્યું ધર્મ એ ઉત્સવ છે. શું છે? અને ધર્મ એ ઉત્સવ, ધર્મ કાર્ય તમે કરી રહ્યા છો, એની તમે જીવનનો ઉત્સવ ઉજવી રહ્યા છો. અને જે વ્યક્તિ ઉત્સવ ઉજવતો હોય કેવો દેખાય? હા, પ્રસન્ન. પણ જેટલો ધાર્મિક વ્યક્તિ તમે જોશો ને એટલો ગંભીર. જેટલો ધાર્મિક વ્યક્તિ આપણને લાગે હસતા આવડતું હશે કે નહીં આવડતું હોય, અને જીવનમાં ક્યારેક હસવો છે કે ભૂલી ગયો હસતાનું એ. આ જગતમાં જેટલો વધારે ધાર્મિક વ્યક્તિ આપણે જોઈએ એટલો વધારે ગુસ્સામાં, એટલો વધારે ગંભીર, તો આપણને લાગે આ તો આણે ધર્મ કર્યું નથી, યા કે રસ્તો બીજે અવડે રસ્તે ચડી ગયો છે. જેટલા આમ ધાર્મિક વ્યક્તિને જોઈએ સદા આમ ગંભીર અને રડતો દેખાય, કોઈ કોઈનું નથી રે ને કોઈ કોઈનું નથી. જેટલા ધાર્મિક વ્યક્તિઓને આપણે જોઈએ કહેતા કોઈ કોઈનું નથી રે. આપણા પુષ્ટિક માનમાં તો કહે તો સંબંધો આવો આવો. કારણ કે આ ધર્મ શું છે? બોલે જીવનની પ્રત્યેક ક્ષણને ઉત્સવ બનાવી. અને ઉત્સવ બનાવી કોને કહેવાય? તો ઘણા કહે છે ને કે ઘણીવાર ઠાકોરજીની પાસે જઈએ તો પ્રભુ આપણને ઉદાસ દેખાય, ઘણીવાર પ્રભુ પાસે જઈએ પ્રભુ હસતા દેખાય. તો કહેવાય પ્રભુના મુખ પર જે અલગ અલગ ભાવ દેખાય શું છે? તો કહેવાય કે જે પ્રભુ સામે બિરાજે છે એ આપણા હૃદયમાં બિરાજતું સ્વરૂપ જ સામે છે. અને આપણા મનના જેવા ભાવો હશે એવું રિફ્લેક્શન આપણને ઠાકોરજીના મુખારવિંદમાં જોવા મળશે. જ્યારે આપણું મન ઉદાસ છે જોશો પ્રભુ ઉદાસ લાગશે, અને મન પ્રસન્ન છે પ્રભુ પ્રસન્ન રાખશે. અને આપણને લાગે આજે પ્રભુ કેમ હસે છે? બોલે પ્રભુ તો રોજ હસવા માંગે છે પણ તમે હસવા દેતા નથી. બોલે તમે હસતા રહો તો પ્રભુ હસે, અને તમે રડતા રહેશો તો પ્રભુને રડાવતા રહેશો. તો એ આપણા ઉપર છે કે હવે હસીએ તો પણ એમ નથી હસવું કે મારે હસવું છે, એટલા માટે હસવાનું કે મારે મારા પ્રભુને હસાવા છે. અને પ્રભુને હસાવવા માટે હસશો તો તમારું હસવું એ પણ ઠાકોરજીની સેવા બની જશે. અને 24 કલાક હસતા રહેશો તેનો મતલબ 24 કલાક હસતા નથી, તમે 24 કલાક ઠાકોરજીની ટહેલ પહોંચી રહ્યા છો. અને એટલા માટે ગોકુલનાથજી કહે કે સદા પ્રસન્ન રહેવું એ પણ વૈષ્ણવનું લક્ષણ છે. અને પ્રસન્ન રહેવું એનો મતલબ એમ કે આપણે નિશ્ચિંત બનીને રહીએ છીએ અને ઠાકોરજીનો આશ્રય છે. અને ઠાકોરજીનો આશ્રય છે માટે જીવ પ્રસન્ન રહી શકે છે. ત્રીજી આજ્ઞા એ કરી. ચોથી આજ્ઞા કરી બહુ કામની છે, વૈષ્ણવે ક્રોધ નહીં કરવો. શું કીધું? કેમ હસવું આવી ગયું આટલું બધું?
બહુ કઈ ફેમિલિયર વાત આવી ગઈ કે બહુ દુખતી નસ પર હાથ મૂકી ગઈ તો કે શું થયું? આ જ્યાં સુધી આ 24 આજ્ઞાઓ સમજશો નહીં ને ત્યાં સુધી કેટલું સાંભળો, કેટલું બધું કરો, એ ખાલી ઉપર થીગડા મારવા જેવું છે. અંદરનું લાકડું સડી ગયું હોય, ઉપર કેટલાય પેન્ટ મારો, કંઈ કામનું રહે. અને અંદરનું ઠીક થાય તો પછી બહારના આ લીપણની જરૂર છે. બરાબર? તો એટલા માટે શ્રી ગોકુલનાથજી ચોથી આજ્ઞા કરી કે વૈષ્ણવોએ ક્રોધ કરવો નહીં, કારણ કે ક્રોધ એ ચાંડાળનું સ્વરૂપ છે. અને જે સમયે તમે ઠાકોરજીની સેવામાં બેઠા હો અને એ વખતે તમારા મનમાં ક્રોધ આવે, સમજી લો તમારી અપરસ એ જ ઘડીએ છોવાઈ ગઈ. અને હવે તમે જે સેવા કરો છો તો એ સેવા નથી કરતા, પણ પ્રભુને શ્રમ આપી રહ્યા છો. અને ખરેખર સાચે સાચું કહેજો, હું કાયમ કહેતો હોઉં કે ઘરમાં દિવસમાં સૌથી વધારે ક્રોધ ક્યારે આવે છે? જ્યારે ઠાકોરજીની સામે બેઠા હો. હા કે ના? સારું કહેવાય, ઘરમાં પૂછીને ખબર પડે. ઘણી વાર આપણને ખબર નથી હોતી, સેવા કરતા કરતા પણ આપણે ક્રોધ કરીએ છીએ. બોલે હું ઠાકોરજીની સેવા કરું છું, તમે આમ કરો છો. હું સેવા કરી રહ્યો છું, તમે આમ કરો છો. ઠાકોરજીની સેવા કરું છું, તમે આટલા ગાંઠા પાડો છો. સેવા કરું છું ને આ ટીવી બહુ ફાસ્ટ કરેલું છે. સેવા કરું છું અને તમે આમ કરો છો. સેવા કરો છો ને આમ કરું છો. ખબર નહીં સેવામાં બેસી આપણી જગ્યા એવી છે કે ત્યાં ઠાકોરજી સિવાય ઘરમાં શું ચાલી રહ્યું છે બધું સંભળાય ને બધું દેખાય. હા, બધું દેખાય, કોણ શું બોલે છે, કોણ શું કરે છે. પેલો નથી પ્રસંગ આવતો, પેલા પેલી સ્ત્રી ભાગતી ભાગતી એના પ્રીતમને મળવા જતી હતી અને પેલો પ્રભુની બંદગી કરતો હતો. જ્યાં નીચે નમ્યો એના માથે પગ મૂકી અને ભીત કૂદીને ગઈ. એને એવો ગુસ્સો આવ્યો કે પ્રભુની બંદગી કરવું છે ને મારે માથે પગ મૂકીને ગઈ. 1 કલાક સુધી રાહ જોઈને ઊભો રહ્યો કે આવા દે વાત છે. જ્યાં 1 કલાક સુધી પેલી સ્ત્રી પાછી આવી અને કહે કે તારામાં કોઈ અક્કલ નથી, હું પ્રભુની બંદગી કરતો હતો અને તું મારા માથે પગ મૂકીને ભાગીને ગઈ, આવું કેમ કર્યું? ત્યારે પેલી સ્ત્રી કહે હું તો લૌકિક પ્રીતમને મળવા જતી હતી અને તોય મને ભાન ન રહ્યું કે કોણ બેઠું છે ને શું કરે છે. તમે તો તમારા અલૌકિક પ્રીતમને યાદ કરતા હતા, તો ખબર કેવી રીતે પડે કોણ આવ્યું ને કોણ ગયું? અને ખબર પડે છે તો આપણી તલ્લીનતા ક્યાં? સેવાની વ્યાખ્યા છે ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્તનું પ્રભુમાં પરોવાઈ જવું, એનું નામ સેવા. અને જો પ્રભુને છોડીને બધે પરોવતા ફરો પછી શું સેવા કહેવાય? તો શ્રી ગોકુલનાથજી કહે કે વૈષ્ણવોએ ક્રોધ કરવો નહીં, કારણ કે ક્રોધ કરવાથી બીજા ભગવદીઓ પણ કહે કે જે સમયે ભગવત સેવા કરતા કરતા ક્રોધ કરો તો આખા મહિનામાં જે ભગવત સેવા કરી, જે ભગવદ રસ એકત્રિત કર્યો, એકવાર ક્રોધ આવ્યો અને બધો રસ ગયો અને જેવા હતા એવા ને એવા થઈ ગયા. બરાબર? 5મી આજ્ઞા આપે કરી કે વૈષ્ણવ થઈ એક પ્રભુનો જ આશ્રય કરવો અને ભગવત સેવા માટે એકાગ્ર ચિત્ત રાખી ભગવદ નામથી ગુરુનું નામ અને પ્રભુનું નામ સદા ચિંતન કરી અને સેવા કરવી. શું કીધું? કે વૈષ્ણવ થઈને પ્રભુનો એકનો જ આશ્રય કરવો. આ વૈષ્ણવનું કર્તવ્ય બતાવી રહ્યા છે. વૈષ્ણવ થઈ પ્રભુનો સર્વ આશ્રય કરવો કે મારું જે શરણું છે, મેં જેના ચરણોમાં સમર્પણ કર્યું છે એ મારા પ્રભુ છે અને પ્રભુ જ મારા બધા કાર્ય સિદ્ધ કરશે. અને પ્રભુનું નામ, પ્રભુનું અને ગુરુનું સદા હૃદયમાં ચિંતન કરતા રહેવું અને નાનીમાં નાની પણ જે સેવા મળે એ સેવાને પણ પોતાનું સૌભાગ્ય માનીને કરવી. પ્રભુનું અને ગુરુનું ચિંતન કરતા કરતા હૃદયની અંદર એ પાત્રતા આવે કે આપણે આગળ જઈ શકીએ. અને ખરેખર મને બહુ સમયથી મનમાં વિચાર પણ હતો અને મેં હમણાં જન્મદિવસે એનાઉન્સમેન્ટ પણ કર્યું હતું. ઘણા વર્ષોથી ઘણી જગ્યાએ જઈએ, જ્યારે કથા હોય, પ્રવચન હોય, હજારો લોકો આવે, શ્રવણ કરે, પાછા ચાલ્યા જાય, એમને એમ ચાલ્યા કરે. તો મારા મનમાં આવ્યું કે આટલા વૈષ્ણવ બધે આવે છે, પણ છતાં આપણે જોઈએ કે જ્યારે આવે ત્યારે દેખાય અને પાછું જ્યાં હતા ત્યાં ને ત્યાં. તો એવું કંઈક થઈ શકે કે એ વૈષ્ણવમાંથી કેટલાક વૈષ્ણવને સિલેક્ટ કરી 1 વર્ષ માટે પોતાના માર્ગદર્શનની અંદર આ મહિનામાં આને શું કરવું, આ મહિનામાં શું કરવું, એવી રીતે એને પ્રશિક્ષણ આપવામાં આવે. અને એટલા માટે ગયા જન્મદિવસે જ ત્યાં અમદાવાદમાં એનાઉન્સમેન્ટ થયું કે એક આખો એવો સંસ્થા, કે આખો એક એવો કોર્સ જેનું નામ છે કૃષ્ણ યોગ પરિવાર.
કૃષ્ણ એટલે બ્રહ્મ, યોગ એટલે પ્રભુથી જોડાવું. અને એની અંદર મેં ડિક્લેર કર્યું હતું કે અમુક જ નામ મારે લેવા છે, અને એવા લોકો કે જેની 1 વર્ષ માટેની જવાબદારી હું લઉં. અને પહેલા 2 કે 3 દિવસની શિબિર અમદાવાદમાં થશે, અને શિબિર કરીને એની અંદર ઠાકોરજીથી કેવી રીતે પોતાને કનેક્ટ કરી દેવા, ઠાકોરજીથી કેવી રીતે પોતાને જોડવા, અને કેવી રીતે પ્રભુથી પોતાને જોડી 1 વર્ષની અંદર એ અવસ્થામાં આવી જવું કે જેમાં તમે ઠાકોરજીથી વાત કરી પણ શકો અને તમારી વાત પ્રભુ સાંભળે પણ ખરા. કારણ કે લોકો બધું કરે છે, ઘણું કરે છે, પણ મનમાના ઢંગથી કરે છે. પોતપોતાની રીતે કોઈને આ ગમ્યું તો આ કરી લીધું, કોઈને આ ગમ્યું અને આ કરી લીધું. અને આ કરવાને કારણે આપણે કરીએ છીએ બધું, પણ કંઈ દેખાતું નથી. તો એ રીતે નિશ્ચય કર્યો 12 મહિનાનું 3 દિવસનું આ શિબિર જે એટેન્ડ કરે એના પછી આ મહિનામાં તમારે શું કરવાનું, કયો સૂત્ર, કયો પાઠ, કયો મંત્ર, એ રીતે હું આપીશ. અને નિશ્ચિત સમયમાં કઈ રીતે કરવું. અને આ વસ્તુ એવી છે કે જેના દ્વારા તમે ફિઝિકલ લેવલ પર, મેન્ટલ લેવલ પર, ઇમોશનલ લેવલ પર, સ્પિરિચ્યુઅલ લેવલ પર આ એક સ્તરથી આગળ થતા જશો. અને ખાલી 3 કે 4 મહિનામાં તમને લાગશે કે જે તમે પહેલાં હતા હવે એ રહ્યા નથી. તમને લાગશે કે ઘરના બધા લોકોનો સ્વભાવ બહુ સારો થઈ ગયો છે, ઘરના બધા લોકો બહુ અનુકૂળ થઈ ગયા છે, પણ તમને ખબર નથી એ તો બધા સારા જ હતા. ગડબડ ક્યાં હતી? આવું નથી બોલતો હવે. અને આખા 1 મહિનામાં શું શું કરવું, એમાં અમુક મેડિટેશનની ટેકનિક, અમુક મંત્રોના પ્રભાવ દ્વારા પોતાને હીલ કેવી રીતે કરવું ઇમોશનલ, ફિઝિકલ લેવલ પર, એનું એનાઉન્સમેન્ટ કરવામાં આવશે. અને 20મી મે અમદાવાદમાં ટાઉન હોલમાં એ આખું હું બહાર પાડવાનો છું. એના પછી ક્યારથી નક્કી થશે, ભાઈ 3 દિવસનું થશે. એના પછી દર મહિને 1 વાર એને વસ્તુ આપવામાં આવશે કે હવે આગળના મહિનામાં આ, જેથી આપણી પ્રગતિ થાય અને ગતિ થાય. આગળ 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 કેટલા વર્ષો સુધી ભાગી લીધું, કેટલા વર્ષો સુધી બધું કરી લીધું, પણ પરિણામ આપણને જે મળવું જોઈએ એ દેખાતું નથી. તો હવે મેં કીધું મારે બહુ મોટું ભેગું નથી કરવું, પણ એવા લોકોને ભેગા કરવા છે, એવો એક પરિવાર બનાવવો છે, એક એવા વૈષ્ણવનો સંગઠન બનાવવું છે કે જે ખરેખર ઠાકોરજીથી જોડાયેલા હોય, પ્રભુથી જોડાયેલા હોય. અને કહેવાય ભલે ઓછા હોય પણ અગરબત્તી એક હોય પણ એ પ્રગટે આખા ઓરડાને પણ સુગંધિત કરી દે. આપણે એવી અગરબત્તી પ્રગટાવી છે. અને જે સત્સંગનો ક્રમ શ્રી ગોકલેશ પ્રભુના સમયમાં હતો, અને એ શું પદ્ધતિ હતી, એ પદ્ધતિ પણ એમાં આપણે ઉપયોગ કરીશું કે જેના દ્વારા એ ભગવત સત્સંગ, ભગવદ લીલા એની અવસ્થા સુધી આપણે વૈષ્ણવને લઈ જઈ શકીએ. અને લઈ જઈ શકીએ તો આપણને લાગશે કે વૈષ્ણવ હોવું સાર્થક થયું, અને અમારું આ સ્થાનમાં બેસવું પણ સાર્થક થયું. એ સંતોષ અમને પણ થાય કે જેના માટે પ્રાગટ્ય થયું એ અમારા વૈષ્ણવને આપીને જઈએ. જેના માટે આવ્યા છે, શ્રી વલ્લભે જવાબદારી આપી છે, એ કંઈક નિભાવીને જઈએ. ભલે આપણે બધે પહોંચી ન શકીએ, પણ કેટલાક તો એવા તૈયાર થાય કે જેના કારણે, જેના સંગ માત્રથી લોકોના જીવન બદલાય. અને ભવિષ્યમાં ઠાકોરજી કરશે તો બધું થશે. પણ હા, હમણાં તો અમદાવાદથી પછી કરીશું. અહીંયા કરીશું. અહીંના લોકોને જરૂર ખરી? તને કરીશું, પણ એમાં એક નિયમ રાખ્યો છે, હું બધાને ફોર્મ ભરાઈશ, એમાંથી સિલેક્ટ કરવાના છે. મારે ટોળા ભેગા નથી કરવા. એટલે એમાંથી જે અમુક મારા પ્રશ્નો હશે, અને એ પ્રશ્નોના જવાબ જેણે જે આપ્યા હશે ને એના આધારે હું લેવાનો છું. બરાબર? હા, એ પ્રશ્નો બધાના અલગ અલગ હશે, એટલે કોઈ કોપી નહીં કરી શકે. જે વ્યક્તિથી હું પહેલાં પર્સનલ વાત કરીશ, એની અવસ્થાને જોઈશ, અને મને લાગે કે ના ખરેખર છે, તો પછી આગળ વાત આવશે. ભાઈ ખાલી જ્યાં સંભાવના નથી ત્યાં કેટલું નાખો કે મતલબ ન રહે. પણ આપણે જે અવસ્થા પ્રાપ્ત કરવી છે એને અનુરૂપ પાત્ર હોય, આપોઆપ થશે. બરાબર? ઋષિ ગોકુલનાથ છઠ્ઠી આજ્ઞા આપણે કરી કે સેવા, ભગવત સ્મરણ અને ભગવત ધર્મમાં પાખંડ કદાપી ન કરવું. શેમાં? સેવા, ભગવત ધર્મ
અને ભગવત સ્મરણ, એની અંદર પાખંડ ન કરવું. અને પાખંડ એટલે કેવી રીતે? આપણે કરતા ન હોઈએ અને બીજાને ઉપદેશ આપીએ તો પણ ગડબડ. આપણે પોતે કરતા હોય તો બીજાને કહેવાય. અને એ જ રીતે ઘણી વાર કહેતો હોય છે ને કે ક્યાંક ગયા અમે જગ્યાએ, કોઈ બ્રહ્મસંબંધ લઈને આવ્યું, સામે બેઠું અને મને કહે કે જે બતાવો મારું કર્તવ્ય શું, અને હું બોલવા જઉં એનાથી પહેલાં તો બાજુમાં કોઈ બેઠા હતા, ચાલુ થઈ ગયા, અરે આપણે જન્મ ધારણ કર્યો છે તો ભગવત સેવા કર્યા વિના તો જીવન નકામું છે, અને ભગવત સેવા ન કરીએ તો અહીંયા આવવાનો ફાયદો શું, ભગવત સેવા ન કરીએ તો આ જીવનનો શું લાભ. 1 કલાક એવું લેક્ચર આપ્યું કે હું પણ પ્રભાવિત થયું. વાહ ઉચાર. અને પેલાને કન્વિન્સ કરી નાખ્યો. મેં પૂછ્યું તમારે ત્યાં કયું સૌ બિરાજે છે? બોલે જે હમણાં તો કંઈ નથી, ભવિષ્યમાં અનુકૂળતા થશે તો ચિત્રજી પધરાવા છે. મેં તો ક્યાં જે વસ્તુ પોતે ના કરતા હોય બીજાને કેવી કહેવાય? અને એટલા માટે કે ભગવત સેવામાં, ભગવત ધર્મમાં પાખંડ ન કરવો. 7મી વસ્તુ કહી, વૈષ્ણવ થઈ કોઈનો અપરાધ ન જોવું, ન સાંભળવું કે ન બોલવું. વસ્તુ બહુ અઘરી છે. અપરાધ જોવા નહીં, અપરાધ જોઈને કહેવું પણ નહીં, અને અપરાધ સાંભળવા પણ નહીં. આવું બધું ન કરવાનું હોય તો પછી મંદિરમાં જવાનો, સત્સંગમાં જવાનો લાભ શું? આ તો ઓક્સિજન કહેવાય મારું. અને ઓક્સિજન ન મળે. કઈ કઈ વસ્તુની ના પાડી છે શ્રી ગોકુલનાથજીએ? કોઈના દોષ પહેલા કયું? સાંભળવા નહીં. કારણ કે હું હંમેશા કહેતો હોઉં ને, શ્રી ગોકલેશ પ્રભુ પણ આજ્ઞા કરે કે કોઈની નિંદા કરે એના કરતાં પણ જે નિંદા સાંભળે એ મોટો અપરાધી. કારણ કે લેનાર તૈયાર થયો ત્યારે આપનાર આપી શક્યો. જો લેનાર તૈયાર ન હોત તો આપનાર આપી શકત? આપણે લેવા તૈયાર થયા એટલે એને બોલવા માટે પ્રેરિત કર્યો. એનું પણ અહિત કર્યું અને પોતાનું પણ અહિત કર્યું. અને હંમેશા ઘણી વાર પ્રવચનમાં કહેતો હોઉં કે આ બધી નિંદા શું છે? બોલે કચરો છે. શું છે? અને કોઈ પણ આવીને આપણી પાસે કોઈની નિંદા કરે તો પોતાને સાવધાન કરી લેવાના કે લોકો ગમે ત્યાં કચરો ન ફેંકે. કચરો ક્યાં ફેંકે? આપણને ખબર પડી જાય કે એ આપણને શું સમજે છે. બરાબર? કચરો ગમે ત્યાં ન ફેંકાય, ડસ્ટબિનમાં ફેંકાય. તો આપણી આગળ આવીને કોઈની નિંદા કરે તો એને ન કંઈ કહેતા પોતે સાવધાન થઈ જજો કે મારી દશા ગામમાં શું છે. તો હંમેશા કહું છું કે જીવનને ડસ્ટબિન જેવું ન બનાવો, જીવનને ફ્લાવર વાસ જેવું બનાવો કે જે પણ આવે એમાં એક ફૂલ મૂકી દે, તો સાચા અર્થમાં આપણું જીવન સાર્થક થાય. તો ન કોઈની નિંદા કરવી, ન નિંદા સાંભળવી, અને ન નિંદા કરવા માટે કોઈને પ્રેરિત કરવા. બરાબર ને? પ્રેરિત કરતા હોય છે ને, ફલાણાએ આવું કર્યું, બતાવો ને પહેલેથી શું કર્યું એણે. બિચારા ન બોલવું હોય તો પણ અંદરથી ઉકાળી આપણે. તો કહે ગોકુલનાથજી, અને આ વસ્તુ બહુ મહત્વની છે. આ વસ્તુ જ્યાં સુધી આપણી અંદરથી જાય નહીં ત્યાં સુધી આપણે જે પણ કરીએ ને એ દંભ જ છે. ધર્મ હંમેશા બહારથી અંદર ન નંખાય. ધર્મ એ છે જે અંદરથી બહાર પ્રગટાવાય. અને જ્યાં સુધી બહારથી બધું નાખતા જઈએ પણ નથી આપણી મનની વૃત્તિ બદલાઈ, નથી મનનો સ્વભાવ બદલાયો, નથી આપણા જીવનને જોવાની દ્રષ્ટિ બદલાઈ, તો આપણે વૈષ્ણવ બન્યા નથી, પણ વૈષ્ણવ હોવાની સારી એક્ટિંગ કરતા શીખી ગયા છે. એવી રીતે વેશ ધરી લઈએ છીએ, એવી રીતે બોલીએ છીએ, એવી રીતે ચાલીએ છીએ. તો એક વૈષ્ણવ હોવાનો અભિનય કરતા થઈ ગયા છે, પણ વૈષ્ણવ હજી બન્યા નથી. અને વૈષ્ણવ કોને કહેવાય? કે જ્યારે અંદરથી ભરાય ત્યારે. એક ઘીનો ડબ્બો છે, અંદર ઘી હોય તો ઘીનો ડબ્બો કહેવાય, પણ ખાલી ડબ્બો કહેવાય. ઘડો છે, કોઈ એમ કહે છે કે આ માટીનો ઘડો છે, બધા એમ કે પાણીનો ઘડો છે. જે અંદર હોય એને કારણે એની ઓળખ થાય. તો એમ આપણી અંદર પણ જ્યારે એ વૈષ્ણવતાનો ભાવ આપણે જગાવીએ ત્યારે આપણે વૈષ્ણવ કહેવાઈએ. ખાલી આકારથી, પહેરવેશથી કે બોલચાલથી ખબર ન પડે. એટલા માટે કહ્યું કે વૈષ્ણવ થઈને કોઈનો અપરાધ જોવો નહીં, ભૂલવો નહીં, અને કોઈની નિંદા કરવા માટે કોઈને પ્રેરિત ન કરવા. એ વાત અહીં કહી. અને 8મા આજ્ઞામાં આપે કહી કે વૈષ્ણવો લૌકિક અને વૈદિક કાર્ય એને પણ કપટ રહિત થઈને કરવા, અને ઠાકોરજીથી અધિક ન જાણવા.
બોલે કઈ રીતે? ભગવત સેવા કરે છે, બરાબર. અને લૌકિક વૈદિક એટલે બોલે ક્યાંક જપ પાઠનો નિયમ આપણે લીધો, ક્યાંક વ્રતનો નિયમ આપણે લીધો, ક્યાંક આનો નિયમ લીધો. તો કહે કોઈ પણ એવા સાધન કે એવા કોઈ પણ આ વૈદિક ઉપચાર એવા નહીં કરવા કે જેને કારણે આપણી ભગવત સેવા માટેની તત્પરતા ઓછી થાય. ભગવત સેવામાં શિથિલતા આવે એવો કોઈ સાધન નહીં કરવું, એવો શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે. સાધન કરો તો એવા કરો જેને કારણે ભગવત સેવામાં ઓર પહોંચાય, ભગવત સેવામાં ઓર તત્પરતા વધે, ઠાકોરજીમાં ઓર પ્રીતિ વધે. 9મી વસ્તુ કહી કે કોઈ નિંદા યા દુર્વચન કહે તો એનો પ્રત્યુત્તર ન આપવો. શું કહ્યું? બોલો જરા. કોઈ પણ નિંદા યા દુર્વચન કહે તો એનો પ્રત્યુત્તર ન આપવો. આ બહુ મોટી વસ્તુ છે. કારણ કે કોઈએ તમને 2 શબ્દો ખરાબ કીધા અને તમે એના ઉપર રિએક્ટ કરો છો, એનો મતલબ એમ કે એ વસ્તુ તમે એક્સેપ્ટ કરી લીધી. કોઈ દુર્વચન તમને કહ્યા અને તમે એનો પ્રતિભાવ આપ્યો, એનો મતલબ શું? જે પેલા એ કહ્યું એ તમે સ્વીકારી લીધું, અને સ્વીકારી લીધું માટે રિએક્ટ કર્યું. તો શ્રી ગોકુલનાથજી કહે યદી કોઈ એવા દુર્વચનો તમને કહે, દુર્કાર્યો કહે તો એ સમયે મૌન થઈ જવું. માનવું કે આ ક્રોધમાં છે, અને ક્રોધમાં છે તો ક્રોધ પણ નશો છે, અને નશાની અંદર માણસ બોલતો હોય તો એ બહુ ગંભીરતાથી ન લેવાય. આગળ કહ્યું 10મી આજ્ઞા કે પ્રભુની સેવા, જ્યારે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો એ પ્રભુની સેવા પણ અન્યના ભરોસે નહીં છોડવી. પોતે જાતે જોઈને જોતા રહેવું, જાતે જોઈને એક વસ્તુની નિરીક્ષણ કરવું કે આમાં પ્રભુનું સુખ છે કે નહીં, આ પ્રભુને લાયક છે કે નહીં. એ એક વસ્તુની કાળજી વૈષ્ણવોએ સ્વયં રાખવી. આપણે પોતે સ્વયં રાખવી જોઈએ. બધું એની સમય બધું નિશ્ચિંતા ના, આપણે પોતે જઈને જોવું કે આ ઠાકોરજીને યોગ્ય છે કે નહીં, આ ઠાકોરજીની સુગમતા છે કે નહીં. આગળ કહ્યું કે વૈષ્ણવનો સત્કાર કરવો અને પ્રભુ પધાર્યા છે એમ માની એમનું સ્વાગત કરવું. શું આજ્ઞા કરી આપે? 11મી આજ્ઞા શું કરી? જ્યારે વૈષ્ણવ મળે તો વૈષ્ણવનો સત્કાર એવી રીતે કરવો કે જાણે આ વૈષ્ણવ નથી પધાર્યા, આ તો એમના હૃદયમાં બિરાજીને સ્વયં પ્રભુ મારા ઘરમાં આવ્યા છે. કારણ કે વૈષ્ણવોનું હૃદય એ ઠાકોરજીનું સિંહાસન છે કે જ્યાં ઠાકોરજી નિત્ય બિરાજે છે. અને જ્યારે વૈષ્ણવને ત્યાંથી ઠાકોરજી પધારે, વૈષ્ણવ પધારે તો માનું સાક્ષાત આ મારા પ્રભુ આ વૈષ્ણવના રૂપે મારા ઘેર આવ્યા છે. અને જ્યારે વૈષ્ણવ આવીને કંઈ ભગવત સેવા સંબંધી કહે કે આમાં આ વસ્તુ આમ કરો, ત્યારે માનવું કે પ્રભુ તો મારા બોલતા નથી, પણ આના હૃદયમાં બિરાજી પ્રભુ બોલી રહ્યા છે. એ વસ્તુને ધારણ કરવી, એ વાત અહીંયા શ્રી ગોકુલનાથજી કહે. અને આગળ કહે પોતાના ઘરમાં બિરાજતા ઠાકોરજી હોય, વસ્ત્ર સેવા હોય, પાદુકાજી હોય, હસ્તાક્ષર હોય કે ચિત્ર સ્વરૂપે હોય, પણ એ બધાને પ્રગટ સ્વરૂપ માની એમની સેવા કરવી. શું કરવું? ચાહે કોઈ પણ સ્વરૂપે પ્રભુ બિરાજતા હોય, જ્યાં પ્રગટપણાનો ભાવ હશે તો પ્રભુ ત્યાં પ્રગટ બિરાજશે. કેમ કે ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે જે વ્યક્તિ મને જે ભાવથી ભજે છે હું પણ એને એ ભાવથી ભજું છું. જે એમ માને કે મારા ઘરમાં ચિત્ર સેવા બિરાજે છે તો એના ઘરમાં હું ચિત્ર બનીને રહું છું. ચિત્ર ક્યારે ભોજન કરે, ચિત્ર ક્યારે આરોગે, ચિત્ર ક્યારે ધરે. તો જેના મનમાં એ ભાવ છે કે મારા ઘરમાં ચિત્રજી બિરાજે છે તો એના ઘરમાં હું ચિત્ર થઈ જાઉં. જેના ઘરમાં એ ભાવ છે કે મારા ઘરમાં પાદુકાજી બિરાજે છે તો એના ઘરમાં હું પાદુકાજી થઈ જાઉં. જેના ઘરમાં એ ભાવ છે કે મારા ઘરમાં હસ્તાક્ષર બિરાજે છે એના ઘરમાં હું હસ્તાક્ષર બિરાજી જાઉં. અને ચાહે કોઈ પણ સ્વરૂપ બિરાજતું હોય, પણ જેના મનમાં એ દૃઢ ભાવ હોય કે મારા ઘરમાં તો પ્રગટ પુરુષોત્તમ પદ બિરાજે છે તો એના ઘરમાં હું પ્રગટ પુરુષોત્તમ બનીને એની બધી સેવાનો સ્વીકાર કરું છું. માટે આપણા આચાર્યોએ કહ્યું ને કે આટલી જગ્યાએ ભાવ લૌકિક ના આવવો જોઈએ. બોલે કયા કયો? બોલે ઠાકોરજીની અંદર ચિત્ર યા પાદુકાજી યા હસ્તાક્ષર યા વસ્ત્રજીનો ભાવ આવે તો એ પહેલો ભગવદ અપરાધ માન્યો છે. બીજી વસ્તુ શ્રીમદ ભાગવતજીની અંદર જો પુસ્તક માનો તો એ બીજો ભગવદ અપરાધ. શ્રી ગિરિરાજજીને શિલા માનો, ત્રીજો અપરાધ. શ્રી યમુનાજીના જલને સાધારણ જલ માનો તો એ પણ અપરાધ. અહીંયા સુધી ઝારીજીના જલને
ઠાકોરજીના સ્નાનના જલને પણ જો સાધારણ જલ માનો તો એ પણ અપરાધ, ગુરુને લૌકિક માનો એ અપરાધ. અને કહે વૈષ્ણવ જ્યારે આવીને પોતાનો પરિચય આપે કે હું વૈષ્ણવ છું અને આપણે પૂછીએ તમે કઈ જ્ઞાતિના, તો એ વૈષ્ણવનો અપરાધ થયો. જ્યારે એણે પૂછ્યું કે હું વૈષ્ણવ છું અને જ્યારે વૈષ્ણવ તરીકે પરિચય આપ્યો, યાની એની અંદર એ વખતે વૈષ્ણવત્વનો આવેશ છે અને એને પાછા દેહ ધર્મમાં સ્થિર કરી દેવો એ અપરાધ કહેવાય. અને એટલા માટે આ બધા ભગવદ અપરાધો બતાવ્યા છે. એટલે અહીંયા શ્રી ગોકુલનાથજી કહે કે આપણા ઘરમાં જે પ્રભુ બિરાજે છે એને પ્રગટ સ્વરૂપ માની, એને સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ માની અને એમની સેવા કરવી, એ વાત અહીંયા કહી. અને આગળ કહે છે 13માની અંદર 13મી આજ્ઞા કે કોઈનો પણ વિરોધ ન કરવો. શું કહ્યું? જરા જોરથી બોલજો. ઘરમાં કોઈ કહે કે ના મારે આમ કરવું છે, આપણે કે આમ તો ન જ થાય, ઠાકોરમાં આ જ કરવું જોઈએ, આ જ કરવું જોઈએ. અને ઘણીવાર આપણે એટલા વિરોધ કરતા હોઈએ અને એને કારણે જે ઘરના લોકો ઠાકોરજીની સેવામાં જોડાવા જોઈએ એ પ્રભુથી વિમુખ થતા જાય. અને આપણા ઘરની અંદર જો કોઈ જીવ પ્રભુમાં જોડાતો નથી તેમાં વાંક એનો નહીં, વાંક આપણો છે. અને વાંક આપણો કેમ છે? હું ઘણી વાર કહેતો હોઉં કે કોઈ વૈદ્યની દવા તમે છેલ્લા 25 વર્ષથી લેતા હો અને તમારી અંદર જરાય ફેરફાર થયા ન હોય અને એ જ દવા તમે ઘરના કોઈ બીજાને રેકમેન્ડ કરો તો લેશે? હા કે ના? તો પાડો, કેમ નહીં લે? હા, કેમ નહીં લે? હા, કારણ કે આંખ સામે જોયું છે. 25 વર્ષથી તમે દવા લો છો અને તમને ફરક પડ્યો નથી, તો પછી મને ફરક કેમ પડશે? તો તમે વારે વૈષ્ણવને કહો છો, ઘરના લોકોને કે સેવા કર, સત્સંગ કર, સેવા કર, સત્સંગ કર, તો એ માનતા નથી. એનું કારણ શું હશે? હા, એ કહેશે જે દવા તમે આટલા વર્ષોથી લો છો અને આટલા વર્ષોથી જે દવા લઈ તમારી અંદર કંઈ ફેરફાર થયા નથી, તો પછી દવા હું કેમ લઉં? તો કોઈ પણ વસ્તુ કોઈને કહેતા પહેલા એ વસ્તુ તમે કરો છો એના દ્વારા તમારી અંદર શું પરિવર્તન આવ્યા, તમારી અંદર શું ફેરફાર થયા, એ પરિણામ બતાવો તો કોઈને કહેવું નહીં પડે. જ્યાં પરિણામ જોશે તો લોકો ગોતતા કરતા થઈ જશે કે આ ભગવત સેવા કરતા થયા, તમારા સ્વભાવમાં એવું બદલાયું, જીવન જીવવાની વૃત્તિ બદલાઈ ગઈ, જીવન જીવવાનો ઢંગ બદલાયો. અને જ્યાં કોઈ લાભ જોશે તો કોઈને કહેવું ન પડે, એ સ્વયં કરતા થઈ જાય. માટે એ વાત આની અંદર કહી. બીજું કહ્યું કે લૌકિક વૈદિક કાર્ય અનિત્ય જાણવા અને ભગવત સેવાને મુખ્ય જાણવી. શું કહ્યું? લૌકિક વૈદિક જે પણ આપણે કરીએ, વ્રત ઉપવાસ, આજ્ઞા કરી છે 4 જયંતી કરવી અને આટલા એકાદશીના વ્રત કરવા. હવે ઘણું બધું શુગર થઈ ગયું છે, ઘણી તબિયત બગડી ગઈ છે અને જ્યાં શુગર થયું છે અને એકાદશી કરી છે, દવા લેવી પડે એટલે ભૂખ્યા રહેવાય નહીં. અને ભારે પેલું ઘીનું અને આ મુરૈયો અને ફલાણું શું બનાવો છો? આ બધું લઈને બીજે દિવસ ચેક કરાવો અને શુગર ઓર વધી ગઈ હોય અને સાવ ભગવત સેવા છૂટે, તો કહેવાય લૌકિક વૈદિકને ભગવત સેવાથી ઉપર જાણવા નહીં. જેટલા વ્રત થઈ શકે અને જે વ્રત કરીને ભગવત સેવામાં તત્પરતા વધે એવા સાધન કરવા, અને જે કરવાથી ભગવત સેવાથી દૂર જવાતું હોય એવા સાધન પણ કરવા નહીં. આપણે ત્યાં કહ્યું છે કે મુખ્ય ઠાકોરજીની સેવા. એટલે અમારા તાજી મહારાજ શ્રી પુરુષોત્તમજી મહારાજ શ્રી તો જ્યારે કોઈ વૈષ્ણવ આવે અને કહે કે મારે દંડવતી પરિક્રમા કરવા જવું છે, તો દંડવતી પરિક્રમાની આજ્ઞા જ નહોતા આપતા. એટલે કેમ કે તમે 15 દિવસ પરિક્રમા કરીને આવો અને એવા પગ કરીને આવો કે મહિનો આરામ કરવો પડે અને ઠાકોરજીની મહિનો સેવા છૂટે. અને મહિનો સેવા છૂટે તો કહે સાધન એવા કરો કે જે સાધન કરી પ્રભુની સેવામાં ઓર જોડાવાનું મન થાય. એવા સાધન કરીને આવો કે ઠાકોરજીની સેવામાં ઓર પ્રીતિ વધે, એનાથી દૂર ન થાવ. માટે લૌકિક વૈદિકને પ્રભુની સેવાથી ઉપર ગણવા નહીં, પ્રભુની સેવા મુખ્ય છે અને લૌકિક વૈદિક એનાથી નીચે છે. એ વાત અહીંયા શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરી અને આગળ કહે લૌકિકમાં આતુરતા ન રાખવી, એનાથી સેવામાં ઉદ્વેગ થાય. શું કહ્યું?
લૌકિકમાં આતુરતા ન રાખવી, એનાથી હા, જેમ ક્યાંક એપોઇન્ટમેન્ટ નક્કી કરીને આવ્યા હો અને જ્યાં ઘડિયાળ જોતા હો ટાઈમ થઈ ગયો છે અને હજી ઉઠીને જઈશ તો બધાને ક્રોસ કરીને આમ જવું પડશે, ઉઠું કે ન ઉઠું, ઉઠું કે ન ઉઠું, અને આની આ મથામણમાં હો અને સત્સંગ ચાલતો હોય તો પછી એમાં શાંતિ મળે કે ઉદ્વેગ થાય? હા, તો એ જ વસ્તુ ગોકુલનાથજી કહી રહ્યા છે કે જેટલી લૌકિકમાં આતુરતા પ્રબલ એટલું ભગવત સેવામાં ઉદ્વેગતા વધતી રહેશે, અને લૌકિકમાં જેટલી જેટલી આતુરતા વધી, જેટલો જેટલો રસ વધ્યો એટલું ઉદ્વેગતા વધશે. અને શ્રી ગોકુલનાથજી તો અહીંયા સુધી કહે કે જીવ ચાહે ગમે તેવો કરે, ગમે તેવો હોય, પણ જે આ સાધન કરી રહ્યો છે પ્રભુ એની કૃપા એના પર સદા રહે છે. માટે આ 24 આજ્ઞાઓને જાણવી બહુ જરૂરી છે. એટલે કહે 15મું શું જાણ્યું આપણે? લૌકિકમાં આતુરતા ન રાખવી, તેનાથી સેવામાં ઉદ્વેગ થાય. જેટલી જેટલી આતુરતા પ્રબલ હશે એટલો એટલો સેવામાં ઉદ્વેગ. આગળ કહે કે ગમે ત્યાં જાઓ, ગમે તે ગામમાં ગયા હો, ગમે તે જગ્યા તમે પ્રવાસ કરવા જાઓ, ત્યાં જાણવું કે અહીંયા કોઈ બાલક બિરાજે છે, અહીંયા કોઈ હવેલી છે, અને જાણી ત્યાં દર્શન કરવા જવું, ત્યાં સન્મુખ થવું. કોઈ વૈષ્ણવનું ઘર ત્યાં હોય તો વૈષ્ણવના ઘર જઈએ પણ બે ઘડી ચર્ચા કરવી, જેથી આપણે ક્યાંક પ્રવાસ કરવા ગયા હોઈએ તો એ પણ પ્રભુની સેવાનું એક અંગરૂપ થઈ જાય. એ વાત આપે આજ્ઞા કરી. અને કહે એટલું પણ નહીં, અને બીજું શું? 17મી આજ્ઞામાં આપ કહે છે કે પુષ્ટિ માર્ગને સર્વોપરી જાણે, અને જ્યારે જાણે ત્યારે જ એ માણી શકે. શું કીધું? અને પુષ્ટિ માર્ગને જાણવું ક્યારે કહેવાય? અને પુષ્ટિ માર્ગમાં ભાવ જાગ્યો કોને કહેવાય? જો પુષ્ટિ માર્ગને જાણવાની વાત કરો છો, હવે કોઈ વ્યક્તિ અહીંયા વિમાનમાંથી જાય છે, નીચે એનાઉન્સમેન્ટ થયું વિમાનમાં કે નીચે મુંબઈ છે, અને પેલા એ બારીમાંથી જોયું અને કે મેં મુંબઈ જોઈ લીધું. બીજો વ્યક્તિ ટ્રેનમાં જઈ રહ્યો છે, મુંબઈથી ટ્રેન પસાર થઈ, બે ઘડી નીચે ઉતર્યો, બોલે મુંબઈ સ્ટેશન આવ્યું તો ઉતરું, નીચે ઉતર્યો, સ્ટેશન પર ચાય પાણી પીધા, પાછો બેઠો ટ્રેનમાં અને કહે મુંબઈમાં ચા પીને આવ્યો છે, મુંબઈ જઈને આવ્યો છે. બીજો કોઈ વ્યક્તિ કારમાં જઈ રહ્યો છે અને એની કાર જ્યાં જવાનું છે તો મુંબઈમાં થઈને નીકળી, અને મુંબઈમાં થઈને નીકળી તો એણે કીધું મેં પણ મુંબઈ જોયું છે. અને એક વ્યક્તિ એ કે અહીંયા આવીને રહ્યો, એના લોકોને જાણ્યા, અહીંના કલ્ચરને જાણ્યું, અહીંના લોકોને રહન સહનને જાણ્યું, અહીંના લોકોને સ્વભાવને જાણ્યું, અહીંના એક એક દર્શનીય સ્થાનોને જાણ્યું, અને કહે કે મેં પણ મુંબઈ જોયું છે. તો આમાં મુંબઈ તો બધાએ જોયું છે, પણ ઉત્તમ દશા કોની? પણ મુંબઈ જેવું બધા કહેવાય કે ન કહેવાય? પેલા વિમાનમાંથી મુંબઈ જોયું તો મુંબઈ જોયું નથી એને, પણ મુંબઈ જોયું તો ખરા ને. હવે પેલા સ્ટેશનમાં આવીને ચા પીધી અને માણ્યું કે ના માણ્યું? હા. બીજું પેલો ટ્રેનમાંથી ઉતર્યો, ચાય પાણી પીધી, એ પણ કહે છે મુંબઈમાં અમે જાણ્યું. બીજો કે જે અહીંયાથી કાર લઈને મુંબઈમાંથી ક્રોસ થયો, એ પણ કહે છે કે મેં મુંબઈ જાણ્યું. તો મુંબઈ જાણ્યું કોને કહેવાય? હા, તો અહીંયા બેસેલા બધા કહે છે કે અમે પુષ્ટિ માર્ગને જાણીએ છીએ, અમે પુષ્ટિ માર્ગીએ છીએ. કોઈને પૂછ્યું તમે પુષ્ટિ માર્ગી કઈ રીતે છો? બોલે મારે દર પૂનમે શ્રીનાથજીમાં જવાનું. અચ્છા, એ કયા છે કે જે વિમાનમાં બેસીને જુએ છે કે પુષ્ટિ માર્ગને જોયું છે મેં? બીજું તમે વૈષ્ણવ છો કેવી રીતે? બોલે જ્યારે જ્યારે પણ મનોરથ હોય ત્યાં જઈને દર્શન કરી આવીએ. અચ્છા, એ કયા છે? પણ દર્શન કરીને પ્રસાદ લઈ આવીએ. એ કયા છે? અને એ કહે છે કે અમે પણ પુષ્ટિ માર્ગીએ છીએ. ત્રીજા ગાડી લઈને અંદરથી નીકળ્યા મુંબઈમાંથી, અને એ કયા છે? બોલે એમ તો બહુ જવાનું ન થાય, પણ અમારા અમુક હવેલીમાં વોલેન્ટિયરમાં નામ લખાયેલા છે, એટલે જ્યારે પણ મનોરથ હોય તમને લાઈન કરવા માટે બોલાવે કે અહીંયાથી આમ જાઓ ને અહીંયાથી આવો, દર્શન કરવા જાય કે ન જાય પણ બહાર લાઈન કરાવે. એ કે અમે પણ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છીએ. તો એની દશા કઈ છે? ગાડી લઈને નીકળ્યા.
અને એક એ છે કે જે પ્રભુના દર્શન પણ કરવા જાય, ઘરમાં પણ પ્રભુની સેવા કરે, વૈષ્ણવનો સંગ કરે, પુષ્ટિમાનું જ્યાં વચનામત હોય શ્રવણ કરે, એનું અવગાહન કરે, એનું નિધિધ્યાસન કરે, વૈષ્ણવની મંડળી વચ્ચે બેસી ભગવત નામ લે, ભગવત કીર્તન કરે, અને કીર્તન કરતાં કરતાં ક્યારેક પ્રેમાશ્રુ આવી જાય, ક્યારેક કીર્તન કરતાં કરતાં એ આનંદની હેલી એને છવાય, ત્યારે માને કે એણે પુષ્ટિ માર્ગ ખાલી જાણ્યો નહીં પણ માણ્યો પણ છે. અને પુષ્ટિ માર્ગ જાણીને એમાં પ્રીતિ, તો પુષ્ટિ માર્ગમાં પ્રીતિ એટલે શેમાં પ્રીતિ? શેમાં પ્રીતિ એટલે પુષ્ટિ માર્ગમાં તમારી પ્રીતિ કહેવાય? ઠાકોરજીમાં પ્રીતિ હોય ને વલ્લભમાં પ્રીતિ ન હોય તો? હરિગુરુ વૈષ્ણવમાં પ્રીતિ હોય પણ સેવા કરતા ન હોય તો? પુષ્ટિ માર્ગમાં પ્રીતિ એટલે શું કહેવાય? પુષ્ટિ માર્ગમાં પ્રીતિ એટલે શું? પુષ્ટિ માર્ગમાં પ્રીતિ એટલે શેમાં પ્રીતિ? હા, જો આપણા ઈષ્ટ સ્વરૂપમાં પ્રીતિ, આપણા ગુરુની અંદર પ્રીતિ, આપણા વૈષ્ણવમાં પ્રીતિ, આપણા પુષ્ટિ માર્ગના પહેરવેશમાં પ્રીતિ, આપણા પુષ્ટિ માર્ગની સેવા પ્રણાલિકામાં પ્રીતિ, આપણા પુષ્ટિ માર્ગના ધર્મ ચિહ્નોમાં પ્રીતિ, આપણા પુષ્ટિ માર્ગના ગ્રંથોમાં પ્રીતિ, આપણા પુષ્ટિ માર્ગની આચાર સંહિતામાં પ્રીતિ, આપણા પુષ્ટિ માર્ગની ભાષા અને એના શબ્દોમાં પ્રીતિ, આ બધામાં પ્રીતિ થાય ત્યારે પુષ્ટિમાં પ્રીતિ કહેવાય. આપણે ખાલી કોઈ પણ એક અંગને પકડી લઈએ કે આમાં પ્રભુમાં પ્રીતિ થઈ ગઈ તો પુષ્ટિ માર્ગી થઈ ગયા. બોલે ના, પ્રભુમાં પ્રીતિ છે પણ ઠાકોરજીની જ્યારે સેવા પ્રકારની વાત આવે ત્યારે કે આ બધું કરવાની જરૂર શું છે? પ્રભુમાં પ્રીતિ છે પણ પ્રભુની જે સેવા પ્રણાલિકા મહાપ્રભુજી આપી છે એ પુષ્ટિ માર્ગી પ્રણાલિકામાં પ્રીતિ નથી તો પણ નહીં. ઠાકોરજીમાં પ્રીતિ, સેવા પ્રણાલિકામાં પ્રીતિ, પણ જો વલ્લભમાં પ્રીતિ નથી તો પણ નહીં. ઠાકોરજીમાં પ્રીતિ છે, સેવા પ્રણાલિકામાં પ્રીતિ છે, વલ્લભમાં પ્રીતિ છે, પણ વૈષ્ણવમાં પ્રીતિ નથી તો પણ નહીં. ઠાકોરજીની સેવામાં પ્રીતિ, સેવા પ્રણાલિકામાં પ્રીતિ છે, પણ સેવા કરવા માટે બેસીએ અને એ જ પેન્ટ શર્ટમાં બેસો તો પણ એ પુષ્ટિ માર્ગી સેવા ન કહેવાય. ઠાકોરજી પુષ્ટિ માર્ગી પહેરવેશમાં પણ પ્રીતિ. એ જે પહેરવેશ આપણને એક યશોદાના ભાવરૂપે, એક વજભક્તોના ભાવરૂપે આપવામાં આવ્યો છે, એ પહેરવેશની અંદર પણ પ્રીતિ જરૂરી છે. એ પહેરવેશની અંદર પ્રીતિ, પછી પુષ્ટિ માર્ગી અમુક શબ્દો છે અને પુષ્ટિ માર્ગની આખી અલગ લેંગ્વેજ છે. જ્યારે ભીતર સેવા કરતા હોય તો ભીતર જે સેવા કરતા હોય એ બધા સામગ્રીના પણ સંકેતિક નામ છે અને એ નામોની જાણકારી પણ પ્રત્યેક વૈષ્ણવને હોવી જ જોઈએ. બે સેવાવાળા વ્યક્તિ વાત કરે તો ત્રીજાને ખબર ન પડે કે આજે ઠાકોરજી શું અરોગવાના છે. એ શબ્દાવલીનો જ્ઞાન પણ વૈષ્ણવોને હોવું જોઈએ. જે રંગ પણ સંકેતિક આપ્યા છે, બાસી રંગ, અરગજી રંગ, કોયલી રંગ, અમરસી રંગ, આ બધા રંગ છે એનો પરિચય આ પુષ્ટિ માર્ગની અલગ લેંગ્વેજ છે. અને પુષ્ટિ માર્ગી લેંગ્વેજનો પરિચય આપણને ન થાય તો પણ ખબર ન પડે. તો પુષ્ટિ માર્ગના સ્વરૂપમાં પ્રીતિ, ગુરુમાં પ્રીતિ, સાધન પ્રણાલિકામાં પ્રીતિ, એના પહેરવેશમાં પ્રીતિ, મસ્તક પર તિલક, ગળામાં કંઠી, એ ધર્મ ચિહ્નોની અંદર પણ પ્રીતિ. આમાંથી એકમાં સ્વરૂપમાં પણ પ્રીતિ આપણી ન હોય તો પછી આપણે એ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ પોતાને કહી ન શકીએ. એ વાત શ્રી ગોકુલનાથજી આગે અહીંયા કરે છે. તો કેટલી વસ્તુમાં પ્રીતિ આવી ગઈ? પુષ્ટિ માર્ગી વૈષ્ણવ ક્યારે કહેવાય? શેમાં પ્રીતિ હોય તો? હા, જેટલા જેટલા યાદો બોલતા જાઓ. માળા તિલક, પુસ્તક, હા, પહેરવેશ, આગળ અહીંયાથી જેને જેટલા યાદ રહ્યા એમાં પ્રીતિ કરજો ચોક્કસ. હા, સાધન ધર્મચિહ્નો આપણા તિલક, કંઠી, આને પહેરવાની શું જરૂર, આ કરવાની જરૂર શું? પણ મને યાદ છે કે આ તિલકથી શું કાર્ય થાય. વર્ષો પહેલાં મુંબઈના જ કોઈ સેવક હતા અને કાંદીવલીમાં રહેતા હતા અને આ તરફ ભુલેશ્વર એને આવવું પડે અને ઘણી કંઈક ટ્રેનો બદલીને આવતા. તેના વાઈફ મને કહે કે જે આ બહુ સિગરેટ પીએ છે તો એની ટેવ છૂટે શું કરવું? મેં કીધું કે
અને ભાઈ પોતે કે મેં હું બહુ પ્રયત્ન કરું છું પણ છૂટતું નથી, શું કરું? મેં કીધું એક કામ કરશો? બોલે શું? મેં કીધું કે 1 વીક સુધી 24 કલાક મસ્તક પર તિલક રાખો. બોલે તિલકને આને શું લેવા દેવા? મેં કીધું આટલું કરો તો ખરા. હવે સવારે એમણે તિલક કર્યું અને ઓફિસ જવા માટે ટ્રેનમાં બેઠા, અને જ્યાં ટ્રેનમાં બેઠા એમના આદત હતી આદત, અને જ્યાં આદત હતી એ વેણુ નાદ કરવાનો પ્રારંભ કર્યો. જ્યાં આ હતી એને મુખમાં પધરાવી, અને જ્યાં મુખની અંદર સિગરેટ મૂકી અને બાજુમાં કેટલાક વૈષ્ણવ હતા. એણે કીધું અરે મૂર્ખા, ખબર પડે છે મસ્તક પર તિલક કર્યું છે ને મુખમાં મુકાય? ફેંકી દે. પેલા ફેંકી દીધી. અને જ્યાં ઓફિસમાં ગયા, હવે ઓફિસમાં પણ જ્યાં સિગરેટ પીવાની ઈચ્છા હતી અને બહાર ઉભા રહીને સિગરેટ પીતો હતો, ત્યાં એનો બોસ આવ્યો. એ કે અરે તને શરમ આવે છે? મસ્તક પર તિલક કર્યું છે ને આ સિગરેટ પીવાય? મૂકી દે અંદર. ફરી મૂકી દીધી. સાંજે પાછો આવતો હતો ને ફરી ટ્રેનમાં પ્રયત્ન કર્યો, ફરી કોઈ ટોક્યો, ફરી મૂકી. એમ કરતાં કરતાં 4 દિવસ સુધી ચાલ્યું. વૈષ્ણવ થઈને આવું કરે છે, વૈષ્ણવ થઈને આવું કરે છે. અને વૈષ્ણવ થઈને સાંભળતા સાંભળતા જે વૈષ્ણવતા એની જાગી અને જે સિગરેટ દિવસે એને ફેંકી, આ સુધી ઉચકી નથી. એના પત્ર પણ આવતા તો કહેતો જે આપનું તિલક વાળો. અને આ ધર્મ ચિહ્નો આપણને ખબર નથી હોતી કેવા કેવા કાર્ય કરી દે, કઈ કઈ ઘટનાઓ ઘટી જાય નથી. માટે કહ્યું ધર્મ ચિહ્નોની અંદર પણ એ જ નિષ્ઠા આપણી રહેવી જોઈએ, એ વાત અહીંયા કરી. અને આગળ કહે છે કે જ્યાં માર્ગની, ગુરુની, વૈષ્ણવની, ધર્મની નિંદા થતી હોય ત્યાં ઊભા ન રહેવું. શું કહ્યું? જ્યાં આપણા માર્ગની, આપણા ગ્રંથોની, ગુરુની, આપણા માર્ગની પ્રણાલિકાની નિંદા થતી હોય એમાં સહભાગી બનવાની વાત તો બહુ દૂર રહી, કે ત્યાં ઊભા પણ ન રહેવાય. કારણ કે જે કહે છે એ જાણતો નથી, તો જે જાણતો નથી એની કોઈ ચિંતા નહીં, જે જાણતો હોય એને દોષ લાગે. યા તો એને સાચી વસ્તુ સમજાવી, અને સમજાવી ન શકતા હો તો ખોટું પોતાની અંદર નાખવા ન દેવું. બરાબર? એ વસ્તુનું પણ ગ્રહણ કરવું, એ વાત શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે. આ એક એક સૂત્રો એટલા બધા પ્રેક્ટિકલ છે કે આ એક 24 વચનામૃતોની અંદર કોઈ બહુ મોટી અઘરી કે કોઈ વેદાંતિક વાતો કરી નથી. આ આપણી ડે ટુ ડે લાઈફની અંદર આપણે જે જીવન જીવીએ છીએ એની અંદર જે રોજ આપણે ફેસ કરીએ છીએ, આ એના સોલ્યુશન્સ આપણને શ્રી ગોકુલનાથજી બતાવે છે. આગળ 19માં કહ્યું કે કોઈ વૈષ્ણવ જાણવા આવે એના મનનું સમાધાન એટલી સરળ રીતે કરવું કે એને માર્ગમાં પ્રીતિ થાય. શું કહ્યું? કોઈ વૈષ્ણવના મનમાં કંઈક જાણવાની ઈચ્છા હોય તેનું સમાધાન એટલી સરળ રીતે કરવું કે એને માર્ગ માટે પ્રીતિ થાય. કેટલીક વાર નહીં, કંઈક પૂછીને એવો જવાબ તોડી નાખે વિચારો, તમને બધી ખબર ના પડે. આ બધું ગુડ કહેવાય, તમને ખબર પડે જ નહીં આ માર્ગમાં. અને એવું કહી નાખે બિચારો, પહેલી વહેલી વાર આવ્યો ને એવો ઉત્તર મળે. અને ખાસ તો એવું બનતું હોય કે જ્યાં બિચારો વૈષ્ણવ આવ્યો હોય, હવે દરેક વૈષ્ણવ બિચારો ઘણીવાર પહેલી વાર લઈને આવ્યા હોય, પહેલી વાર આવ્યા હોય, અને જેને પોતે ભાવ લઈને આવ્યો હોય પણ જેની પાસે શબ્દો ના હોય. અને જ્યાં શબ્દો ન હોય અને ભૂલે ચૂકે કોઈ વલ્લભકુલની પાસે આવીને બેઠા અને ભૂલથી જ્યાં નીકળ્યું જય શ્રી કૃષ્ણ, અને આજુબાજુવાળા એવા તૂટી પડે, એવા તૂટી પડે, આવું બોલ્યા જ કેમ, આવું કર્યું જ કેમ, આવું ન બોલાય, આવું ન કહેવાય. અને એવી દશા થઈ ગઈ, એ દિવસે આવ્યો તે આવ્યો, પછી ક્યારે દેખાય નહીં. આવું વેલકમ, આવું વેલકમ. બિચારો જાણતો નથી, એ પોતાની રિસ્પેક્ટ પોતાના શબ્દોની અંદર વ્યક્ત કરી રહ્યો છે, એને ખ્યાલ નથી. એને સમજાવવું જોઈએ, સમજાવે ખ્યાલ આવે. પણ એ ટાઈમે અરે આવું બોલાતું હશે, આવું ન બોલાય, વલ્લભકુલ કહેવાય, આવું ન બોલાય, જય શ્રી કૃષ્ણ ન કરાય. બિચારો પહેલી વાર તો એ કન્ફ્યુઝ થઈ જાય કે હું બોલ્યો શું છું, એવું મારો અપરાધ કયો. અપરાધની ખબર ન હોય ને બધા એક સાથે મળીને સજા આપી દે એને. તો કહેવાય કે જ્યારે કોઈ વૈષ્ણવ આવ્યો છે એને કંઈક જાણવાની જિજ્ઞાસા છે, અને જાણવાની જિજ્ઞાસા છે તો માનવું કે આ જ અવસર છે, આ તમને એક અવસર મળ્યો છે એક જીવને પુષ્ટિ માર્ગમાં પ્રીતિ કરાવવાનો. અને જ્યાં કોઈ જીવને પ્રીતિ કરાવવાનો અવસર મળ્યો છે તો એના મનનું સમાધાન એટલી સરળ રીતે કરો, એટલી સુંદર રીતે કરો કે એની ભગવત સેવામાં પ્રીતિ વધે, તત્પરતા વધે, એ ડરે નહીં. અને ઘણીવાર અજ્ઞાનતાવશ આપણે એવો માહોલ બનાવી દઈએ છીએ, એવો માહોલ બનાવી દઈએ બિચારો ગભરાઈને ભાગી જાય. માટે એ વસ્તુ આની અંદર કહી. આગળ કહ્યું 20માની અંદર કે સંયોગ અને વિપ્રયોગાત્મક સેવા માનસી અવસરમાં અને અનવસરમાં બંનેનો પ્રકાર શ્રી ગોકુલનાથજી બતાવે છે.
અને કહે છે કે જેમ સેવા સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક છે, તો ઠાકોરજીના સેવામાંથી જ્યારે આપણે અનવસરનો સમય આવે ત્યારે નેત્રબંધ કરી બેસી આજે ઠાકોરજીએ કયા વસ્ત્ર કયા શૃંગાર ધરાયા એનું સ્મરણ કરવું, જેથી એ સ્વરૂપ આપણા હૃદયની અંદર દ્રઢ રહે. એ વાત શ્રી ગોકુલનાથજી કહે છે. કારણ કે સંયોગ અને વિપ્રયોગ આ બંને ભગવત સેવાના અંગ છે, અને બંને અંગ હોવાને કારણે આપણે એ પૂર્ણ સેવાનો અનુભવ કરી શકીએ છીએ. પણ જ્યારે સામે છીએ પ્રભુના દર્શન કરીએ છીએ, અને જ્યારે વિયોગમાં છીએ સામે નથી, ત્યારે એ જ પ્રભુનું મનથી આપણે સ્મરણ કરીએ છીએ. અને 21મા આજ્ઞાની અંદર આપ કહે છે કે જે વૈષ્ણવ સંયોગનું સ્વરૂપ કરી અને આનંદનો અનુભવ કરે, ક્યારેક વિરહ કરી દૈન્ય ભાવ ધારણ કરે, અને આ દૈન્ય ભાવ જ્યારે મનમાં આવે તો માનવું આ ફલરૂપ છે. અને ફલરૂપ છે, દયારામભાઈ પણ કહે છે ને કે દીનતાના પાત્રમાં મન મૂણી મૂકી અને ભેટ ભગવંતજીને ધરજો. જ્યારે પ્રભુને મનમણી ભેટ કરવા જઈએ તેનું પાત્ર કયું હોવું જોઈએ? તો કહે દીનતાના પાત્રમાં. અને દીનતાનું પાત્ર જ્યારે હશે તો જ એ મનરૂપી મણીનો સ્વીકાર પ્રભુ કરશે, એમ અહીંયા કહે છે. અને દીનતા શું છે? પોતાના સામર્થ્ય પરથી ભરોસો હટી અને પ્રભુની કૃપા ઉપર ભરોસો જ્યારે આવે ત્યારે માણસના મનમાં દીનતા આવે. અને જ્યારે દીનતા આવે ત્યારે જીવ પ્રભુ આપણા વશ થાય. અને પ્રભુ જ્યારે આપણા વશ થાય ત્યારે પ્રભુ એ જીવના કોઈ પણ અપરાધ જોતા નથી કે જ્યારે પ્રભુ આપણા વશ થાય. શ્રી ગોકુલનાથજી એક પ્રસંગ આપે, જ્યારે કલ્યાણ ભટ્ટે પૂછ્યું, કૃપાનાથ, જ્યારે જીવો તો અનેક દોષોથી ભરેલો છે અને ભગવાન તો શુદ્ધ છે, તો અનેક દોષોથી ભરેલા જીવોના દોષો શું પ્રભુને દેખાતા નહીં હોય? પ્રભુ તો ઉત્તમ વસ્તુના ભોગતા છે, અને જ્યારે ઉત્તમ વસ્તુના ભોગતા હોવા છતાં પણ અનેક દોષોથી ભરેલો જીવ પ્રભુની પાસે આવે તો પ્રભુ એ જીવનો સ્વીકાર કેમ કરીને કરી લે છે? ત્યારે ગોકુલનાથજી કહે, જો સાંભળો, એક રાજા હતો, અને રાજાની જે રાણી હતી એના ઉપર એને એટલી પ્રીતિ હતી, રાજાને એટલી પ્રીતિ હતી કે રાણીના હાથે જ રાજા રોજ જલ પીતો. અને એના માટે એને એક સરસ રત્નજડિત ગ્લાસ લાવીને આપ્યો હતો કે આ રત્નજડિત ગ્લાસમાં જ તારા હાથે જ હું પાણી રોજ પીશ. અને રાણી રોજ એને પોતાના હાથે જ્યારે જલ પાવે ત્યારે રાજા પીતો. હવે એકવાર થયું એવું, રાજાને આવવાનો સમય હતો અને રાણીના હાથમાંથી ભૂલથી એ ગ્લાસ છૂટી ગયો, અને જ્યાં ગ્લાસ છૂટ્યો તો ગ્લાસ પડીને તૂટી ગયો. અને રાણી એવી ગભરાઈ ગઈ કે રાજાનો એટલો પ્રિય આ ગ્લાસ હતો કે આની અંદર જ રાજા મારા હાથે જલ પીતા હતા, અને જો આ ગ્લાસ નહીં હોય તો રાજા જલ નહીં પીએ, અને ખબર પડશે કે મારા હાથે તૂટ્યો છે તો ખબર નહીં મારી સાથે શું વ્યવહાર કરશે. અને જ્યાં રાજાને આવવાનો સમય થયો એ ગભરાટને મારી રાણી ક્યાંક સંતાઈ ગઈ. અને જ્યાં રાજા મહેલની અંદર આવ્યા, જોયું રોજ તો જેવો આવું તો રાણી જલ લઈને મારી સામે આવે, પણ આજે કેમ દેખાતી નથી? અને જ્યાં તપાસ કરી ખબર પડી કે રાણી તો ડરની મારી ક્યાંક સંતાઈ ગઈ છે. અને જ્યાં રાણીને બોલાવી, રાણી ધ્રુજી રહી છે. રાજા કે શું થયું? ત્યારે કહે કે હું કેમ કરીને કહું કે મારાથી અપરાધ થયો? રાજા કે આજે મને જલ પણ પાવા માટે ના આવી? રોજ તો હું જેવો આવું ને મારા માટે જલ લઈને આવે, આજે કેમ ના લાવી? ડરતા ડરતા એણે કહ્યું કે મારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો. હું જાણું છું કે એ ગ્લાસ આપને એટલો પ્રિય છે કે એનામાં જ આપ જલ આપ પીવો છો, અને મારાથી ભૂલથી તૂટી ગયો છે, મને ક્ષમા કરો, મને માફ કરો, એમ કરીને ચરણોમાં પડી ગઈ. ત્યારે રાજાએ રાણીને ઊભી કરી અને કહે, અરે તું પેલી આ ગ્લાસ માટે રડે છે? આ ગ્લાસમાં જલ પીતો હતો એની એટલી મહત્તા નથી, હું તારા હાથે પીતો હતો એની મહત્તા છે. રાજા ભાગતા ભાગતા અંદર ગયો, અને એવા ઘણા બધા ગ્લાસ પડ્યા હતા. એ ગ્લાસ લઈને આવ્યો અને એક એક કરીને તોડવા લાગ્યો. એ કહે કે હું તને પ્રેમ કરું છું, અને જેને પ્રેમ કરે એના માટે આવા એક નહીં એવા 1000 ગ્લાસ કુરબાન કરવા તૈયાર છું. અને ત્યારે રાણીને લાગ્યું કે જો જેને સ્નેહ કરે એના મોટા મોટા અપરાધ પણ ક્ષમા કરી દે. અને ત્યારે શ્રી ગોકુલનાથજી કહે, જો જેમ જેને પ્રભુ સ્નેહ કરે તો પછી સ્નેહ કરે એના અપરાધોને પ્રભુ જોતા નથી, અને અપરાધોને ભૂલી અને પોતાની કૃપા દ્વારા એ જીવનું વર્ણન કરે. એ વાત અહીંયા શ્રી ગોકુલનાથજી કહી. અને આગળ કહે 22મા આજ્ઞામાં શ્રી ગોકુલનાથજી કહે છે કે વૈષ્ણવોએ મિથ્યા ભાષણ ન કરવું. કેટલી સટીક આજ્ઞા છે કે નહીં? કાયમ કથાઓમાં એનાઉન્સમેન્ટ કરવું પડે આપણે વચ્ચે વચ્ચે. શું કહ્યું? વૈષ્ણવોએ મિથ્યા ભાષણ ન કરવું. કારણ કે ભગવત સેવામાં જ્યારે આપણે હોઈએ ને તો 3 વસ્તુ ધ્યાનમાં રાખવાની: વૃથા ક્રિયા, વૃથા લાપ અને વૃથા સ્મરણ. આ 3થી બચવું. કઈ કઈ વસ્તુ?
વૃથા લાપ, વૃથા ક્રિયા અને વૃથા સ્મરણ. સૌથી પહેલાં વૃથા ક્રિયા. ભગવત સેવાની અંદર બેઠા હોઈએ તો ભગવત સેવા કરતાં કરતાં જે વસ્તુ સેવામાં ઉપયોગી નથી એનો આશ્રય એ વખતે ન કરાય, અને એનો આશ્રય એ વખતે કરીએ તો મનમાં ઉદ્વેગ થાય. બોલે કેવી ઉદ્વેગ થાય? બોલે ઠાકોરજીના શૃંગાર કરતા હતા, ત્યાં ઘરના કોઈએ કહ્યું કે બહુ જરૂરી ફોન આવ્યો છે. બહુ જરૂરી ફોન આવ્યો, પેલો કે શૃંગાર કરવું છે, ફોન લઉં કે ન લઉં? બોલે તમારા દુકાનથી ફોન છે અને બહુ જરૂરી ફોન છે. અને જ્યાં ફોન લીધો અને કહે કે આ તકલીફ થઈ છે, પેલું તકલીફ થયું છે, અને બધું સાંભળીએ પછી ઠાકોરજીની સેવામાં ચિત્તરે. તો કહે ભગવત સેવામાં જે વખતે હોઈએ અને ભગવત સેવામાં જે વસ્તુ સહયોગી નથી એનો આશ્રય કરીએ તો ભગવત સેવા કરતા કરતા મનમાં ઉદ્વેગ થશે. માટે વૃથા ક્રિયાનો ત્યાગ કરવો. બીજી વસ્તુ કહી વૃથા સ્મરણ. પ્રભુની સેવામાં જે ઉપયોગી નથી એવું સ્મરણ કે એવું ચિંતન પણ એ વખતે ન કરવું કે જે વખતે આપણે પ્રભુની સેવામાં હોઈએ. શું કહ્યું? જરા બોલજો. બહુ સરસ. ભગવત સેવામાં ઉપયોગી ન હોય એવું સ્મરણ પણ આપણે એ વખતે નહીં કરવું. કારણ કે ગોકુલનાથજી કહે ને કે ઠાકોરજીની સેવામાં આપણે જઈએ કેમ કરીને જઈએ? બોલે અપરસ કરીને. અને અપરસની વ્યાખ્યા શ્રી ગોકુલનાથજી શું આપે છે? બોલે અપ એટલે પ્રભુ, અને પ્રભુના રસમાં ડૂબી જવું એનું નામ અપરસ. આપણે ખાલી માનીએ કે નાહી ધોઈને કોરા કપડાં પહેરીને રેશમી કપડાં પહેરીને આવી ગયા, પણ મન બધાને અડી રહ્યું છે તો અપરસ નથી, અપરસ છોવાઈ ગઈ છે. દેહથી તો શુદ્ધ થઈને ગયા, દેહને તો નિર્મલ કરીને ગયા, પણ મન જ્યારે પ્રભુના રસમાં ડૂબ્યું, અપરસ, એને જ અપરસ કહેવાય. એ વાત શ્રી ગોકુલનાથજી કહે. અને આગળ કહે કે વૈષ્ણવે મિથ્યા ભાષણ ન કરવું. ભગવત સેવામાં જેટલા શબ્દોની જરૂર પડે એટલા શબ્દોનો ઉપયોગ કરવો. હા કે ના કહેવામાં પતતું હોય એમાં પણ લાંબા લાંબા વાક્યો આપણે બોલતા હોઈએ તો કહેવાય ભગવત સેવામાં જ્યારે હોઈએ તો વાણીનો નિગ્રહ કરવો. કારણ કે વૈષ્ણવ જે પણ ભગવદ રસ પોતે હૃદયમાં ધારણ કરે છે, અને જે મિથ્યા ભાષણ કરે એ મિથ્યા ભાષણ દ્વારા એ બધો અલૌકિક રસ વહાઈ જાય છે. સેવામાં બેઠા જે ભગવદ રસ ભેગો કર્યો અને જે મિથ્યા ભાષણ કર્યું એમાં બધો રસ આપણે વ્યતીત પણ કરી દીધો. એ વાત શ્રી ગોકુલનાથજી કરી. અને આગળ કહે કે દરેક ઠાકોરજીની જે લીલા સામગ્રી છે એનો પણ અનુભવ કરવો, એને પણ દિવ્ય દ્રષ્ટિથી અનુભવ લેવો. એ વાત કરી. 13માની અંદર સકડી અનસકડીનો વિચાર કરી અને એ રીતે ઠાકોરજીને સુખ થાય એમ કરવું. જ્યારે ઠાકોરજીને ભોગ ધરીએ તો સકડીનો ક્રમ શું છે, અનસકડીનો ક્રમ શું છે, દૂધઘરનો ક્રમ શું છે, સકડીના હાથ ક્યાં લાગે ક્યાં ના લાગે, અનસકડીના હાથ ક્યાં લગાવાય ક્યાં ન લગાવાય, પ્રસાદી અનપ્રસાદી. ઘણીવાર પ્રસાદી વસ્તુ હોય અને એની સાથે અનપ્રસાદી તમે મૂકી દો એ ટેબલ પર તો એ પ્રસાદી થઈ જાય, અને એ જ પ્રસાદી તમે પછી પ્રભુને ભોગ ધરો તો પ્રભુ અરોગે. પ્રસાદી વસ્તુ તમે પધરાઈને આવ્યા છો તો તમારા હાથ પ્રસાદી થયા છે, અને હાથ ખાસા કર્યા વિના તમે બીજી સામગ્રી જો લઈ લો અનપ્રસાદી તો એ પણ પ્રસાદી થઈ જાય. તો કહેવાય કે વૈષ્ણવોની અંદર ઠાકોરજીને સુખ આપવું છે તો સખડી અનસખડી પ્રસાદી અનપ્રસાદી આ બધાનો વિવેક હોવો બહુ જરૂરી છે. તમે ઠાકોરજીની જેટલી ડિગ્નિટી સાચવશો ને એટલો ભાવ તમારો ઠાકોરજીમાં દૃઢ થશે, અને જેટલું વધારે કોમન કરતા જશો, જેટલું વધારે છૂટછાટ દેતા જશો એટલો ભાવ તમારો પ્રભુમાં કેન્દ્રિત નહીં થાય. એ વાત શ્રી ગોકુલનાથજી કહી. અને આગળ કહે 24માં કે વૈષ્ણવે તાપ એક જ તાપ રાખો હંમેશા કે મારો ભગવત સેવામાં ક્યારે પણ અંતરાય ન આવે. શું કીધું? હંમેશા સતત મનમાં એક જ તાપ રાખો કે ઠાકોરજીની સેવામાં અને પ્રભુની ટહેલમાં મારો અંતરાય ક્યારે પણ ના આવે, ક્યારે પ્રભુ મને એમના સેવાથી દૂર ન કરે, ક્યારે પણ પ્રભુની સેવાથી છોડીને દૂર જવાનો મારો અવસર ના આવે. એ ચિંતન અને એ તાપ વૈષ્ણવે સતત પોતાના મનની અંદર રાખવો, સતત પોતાના મનની અંદર એનું સ્મરણ કરતા રહેવું. એ વાત અહીંયા શ્રી ગોકુલનાથજી કહે છે. અને કહેવાય આ 24 વચનામૃત, આ 24 આજ્ઞા શું છે? એ માનું એવા 24 અલૌકિક શૃંગાર છે કે જે વૈષ્ણવ આ 24 અલંકારોથી સુંદર શૃંગારિત થાય તો શ્રી ગોકુલનાથજી પોતે જીવને લઈને ઠાકોરજીને સન્મુખ કરીને આવે. આ 24 શૃંગારોથી સજ્જ શ્રી ગોકુલનાથજી આપણને કરે છે. અને ખરેખર એમની વાણી, એમની આજ્ઞા, એનું અનુસરણ આપણે કહીએ
તો પછી આપણે ચરિત સાંભળ્યું એનો આનંદ શ્રી ગોકુલનાથજીને થાય. એમના ચરિતને સાંભળી આપણે આનંદિત થઈએ, પણ એમની આજ્ઞાનું અનુસરણ કરીએ તો શ્રવણ આપણે કરીએ પણ સુખ આપણા શ્રી ગોકુલનાથજીને મળે. 2 દિવસ શ્રવણ કર્યું એમાં આનંદ આપણને મળ્યો, પણ આજે 24 આજ્ઞાઓ શ્રી ગોકુલનાથજી શ્રવણ કરી, આપણને આનંદ મળ્યો કે ન મળ્યો? શ્રી ગોકુલનાથજીને ચોક્કસ આનંદ મળ્યો. હા, કારણ કે એક એક આજ્ઞાઓ શું છે? એક એક બીજ છે. અને જ્યારે ગોકુલનાથજીના સાનિધ્યમાં બેઠા છે તો દરેકની અંદર આ એક એક આજ્ઞારૂપી બીજ રોપાઈ ગયા છે. અને જ્યારે બીજ તમારી અંદર આવી ગયું છે તો જ્યારે પણ સિંચન મળશે એ જરૂર ઉગશે, જરૂર ઉગશે અને જરૂર તમારા જીવનને ધન્ય કરશે. અને આ એક એક આજ્ઞાઓ જે આપણને બહુ સરળ પણ લાગે છે, અને આજના વ્યવહારિક જગતની અંદર જે આજની આ ફાસ્ટ લાઈફની અંદર આપણે ફેસ કરીએ છીએ, અને વર્ષો પહેલા શ્રી ગોકુલનાથજી જે આજ્ઞા કરી, અને એક એક આજ્ઞા આપણને લાગે કે આ તો આપણી વાત છે, આ તો આપણા જીવનની વાત છે, અને એનું અનુસરણ કરીએ તો સાચા અર્થમાં આપણે એનો લાભ લીધો એમ કહેવાય. અને આ વિરહતાપની અંદર આપણે આગળ આજ્ઞા કરી ને કે ઠાકોરજીની સેવા કરીએ તો ઠાકોરજીના સુખનો વિચાર કરીને કરવું. અને પ્રભુનો સુખ શેમાં છે? તો કહેવાય પ્રભુના ભક્તોમાં છે. અને પ્રભુને સુખ શેમાં મળે? તો કહે કે જ્યારે મનોરથમાં પ્રભુ બિરાજે તેમને સુખ મળે. બોલે મનોરથમાં બિરાજીને પ્રભુને સુખ કેમ મળે? તો કહે જે લીલામાં પ્રભુને સુખ મળ્યું હોય એ લીલા પુનઃ પ્રગટ કરવામાં આવે તો ઠાકોરજીને એ લીલાની સુધી આવે અને પોતે આનંદિત થાય. તો કહેવાય આજે સજાવટ શેની છે? તો કહેવાય ઠાકોરજીના ફૂલફાગની સજાવટ છે. તો ઠાકોરજીની ફૂલફાગની સજાવટ છે અને એમાં પ્રભુને સુખ આપવું છે તો શું કરાય? રસિયા ગવાય, બીજું ફૂલથી ખીલાવાય, બીજું બીજું ખેલ ખીલાવાય, બીજું ઠાકોરજી આનંદ ક્યારે આવે? આ હોળી ખેલમાં ફૂલ ફાગનું મનોરથ કરીએ, ઠાકોરજી આનંદ શેમાં આવે? ક્યારે આવે? હા, નાચીએ, સરસ. સાચું છે, કેમ નહીં? કેમ નહીં? અરે બીજું સખ્ય ભાવ, બીજું મેં પહેલા પણ કીધું હતું, કેટલી વસ્તુ કોઈ પણ મનોરથમાં જોઈએ. કોઈ પણ મનોરથ કરવો હોય કેટલી વસ્તુ જોઈએ એમાં? ઉત્સવને અનુરૂપ વસ્ત્ર શૃંગાર, ઉત્સવને અનુરૂપ સજાવટ, ઉત્સવને અનુરૂપ સામગ્રી અને ઉત્સવને અનુરૂપ પદગાન, કીર્તન કે રસિયા જે પણ હોય, આ 4 વસ્તુ જ્યારે ભેગી મળે તો ઠાકોરજી એ લીલા કરવા માટે રસાવિત થાય. અને જ્યારે રસાવિત થાય ત્યારે ઠાકોરજી ત્યાં લીલા કરે, અને જ્યારે લીલા કરે તો ત્યાં રસ પ્રગટે, અને જ્યારે રસ પ્રગટે તો આપણને દર્શન કરીને આનંદ થાય. અને આમાંની એક પણ વસ્તુ ઓછી હોય તો ત્યાં રસ ન પ્રગટે, અને રસ ન પ્રગટે તો પ્રભુ લીલા ન કરે, અને લીલા ન કરી તો રસ પ્રગટ્યો નહીં, અને રસ ન પ્રગટ્યો તો સેવા તો કરીએ છીએ પણ આનંદ આવતો. બહુ સરસ. આનંદ કેમ નથી આવતો? કારણ કે ત્યાં લીલા થતી નથી. અને લીલા થતી કેમ નથી? કારણ કે રસશાસ્ત્રની અંદર સૌથી મોટો અપરાધ કોને માન્યો? કે જ્યાં રસાભાસ થાય. જ્યારે ઠાકોરજીને કોઈ પણ ઉત્સવના માટે પ્રભુને મૂળમાં લાવવા પડે. શું કરવું પડે? રસાવિત કરવા પડે. રસાવિત કરવાના લૌકિક શબ્દમાં કહું તો મૂળમાં લાવવા પડે મનોરથના. અને મૂળમાં કેવી રીતે આવે? જ્યારે ઠાકોરજીને એવા વસ્ત્ર શૃંગાર ધરાવવામાં આવે, પ્રભુ કે આ તો હોરીખેલના શૃંગાર વસ્ત્ર છે, આ મને કેમ ધરાયા છે? આજે કયો દિવસ છે? અને જ્યાં આસપાસ દ્રષ્ટિ કરે ત્યાં બધી સુંદર ડોલ બાંધેલી હોય, કુંજ બાંધેલી હોય. પ્રભુને લાગે આ કુંજ બાંધેલી છે, શું આજે ખેલનો ઉત્સવ છે? હોરીખેલ છે. ને ત્યાં જ સામગ્રી ભોગ ઠાકોરજીને ફગવા આવે, અને જ્યાં ફગવા ઠાકોરજી અરોગે લાગે આ ખેલનો દિવસ છે, શું આ ખેલનો દિવસ ખરેખર છે? અને જ્યાં વિચાર કરતા હો ખેલનો દિવસ છે કે નહીં, અને ત્યાં જ મંગલ ભેગાય.